જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોહી સર્વસાહુણમ. નમો લોહી સર્વસાહુણમ. એસો પંચ નમુકારો. એસો પંચ નમુકારો. સર્વપાવપણાસણો. સર્વપાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિં. મંગલાણમ ચ સવ્વેસિં. પડમમ હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય મેશાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સજ્જન, જય મહેસાણાજી. જય સચ્ચિદાનંદ. હા, ગીતાબેન કઈ પ્રશ્ન પૂછવો હોય? હા 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 જય મેશાનંદજી. બોલો. કેવું થાય કે સત્સંગમાં ગયા રવિવારે ને આગલા રવિવારે શનિવારે સાંભળેલું કે પોટલાની જેમ હવે રહેવાનું છે. બરાબર તો છે. હા, એટલે એ વખતે નક્કી થયેલું કે પોટલાની જેમ જ રહેવું છે. હમ. પણ ઘરે જેવું આવી અને હસબન્ડ સાથે વાત થઈ કે બરાબર. આમ કરવાનું છે કે ભાઈ મહેસાણા જવાનું છે, તો અંદરથી થયું કે ના, હમણાં બહુ ગયા છે તો નથી જવું. તેમણે બહુ વાર કીધું પણ કેન્સલ જ કર્યું. એવી આમ હઠ પકડાઈ જાય એવી જ રીતે એ વખતે તો સોલ્યુશન આવ્યું પછી કે ભાઈ જઈ આવી. પણ પછી 2 દિવસ પછી ફરીથી પરમ દિવસે ફરીથી એવું થયું. ત્યારે ના જ કહેવાય કે બરાબર એ વખતે બી એવું જ હતું કે ના, આ નથી જ મારે કરવું એમ. એટલે એમણે દ્વારકા જવાની વાત કરી, તો મેં કીધું કે હમણાં તો જઈને આવીશું, હજુ 2-4 મહિના માંડ થયા છે, ત્યાં ફરીથી શું કરવા જવું છે એમ. તો મારે નથી જવું, તમે જવું હોય તો તમે જઈ. એટલે મારા પપ્પાને બધા જતા હતા. પપ્પાએ મને કીધું, મેં ના પાડી. એટલે પપ્પાએ આમને પૂછ્યું, પપ્પાની ઈચ્છા એવી કે હું જઉં એમની સાથે એમ. પણ મારી ઈચ્છા નથી, એટલે મારી આગળ એમનું ચાલ્યું નહીં. એટલે પછી આમને વાત કરી. પછી આ કે હું ગીતાને પૂછું, તો પપ્પા કે ગીતા ના પાડે છે એમ. પછી એમણે મને કીધું, તો મેં એ જ વસ્તુ પકડી કે ના, તમારે જવું હોય તો જાઓ, મારે નથી આવું. પછી 4 કલાક થયા ને ત્યારે ખબર પડી કે સત્સંગમાં શેના માટે તું જાય છે. તને કીધું છે કે પોટલાની જેમ રહેવાનું છે, તો પોટલાની જેમ તો રહેતી નથી. પછી ઘરે આયા ને એવું તરત જ કીધું કે સારું, જવું હોય તો હું તૈયાર છું. એટલે મને કે તારે કેમ આવું બદલાઈ ગયું? બસ મને કે એવું. મેં કીધું બસ બદલાઈ ગયું કે તમારી ઈચ્છા હોય તો હું રેડી છું એમ. એટલે પહેલી વારનું કોઈ વાત કે ને એ તો પકડાતી નથી કે ભાઈ ના, પોટલાની જેમ રહેવાનું છે તો ધાર્યું જ કરવું હોય છે. પણ પછી ધીરે ધીરે 4 કલાક પછી ખબર પડે કે ઓહો, પોટલાની જેમ રહેવાનું કીધું છે તો કેવી રીતે રહો? તો તરત જ એટ અ ટાઈમ તો કોઈ પણ વસ્તુમાં સીધી ના જ પાડી દેવાય કે ના, નથી જ કરવું આ વસ્તુ. તો હવે આ કેવી રીતે આ પોટલાની જેમ રહેવું? તરત જ સામેવાળાને પહેલા તરત તો ના થાય ગીતાબેન, તરત ના થાય. કારણ કે તરત કરવું એટલે ઘણી બધી વસ્તુ સમજી લેવી પડે, પણ ઘણી બધી વસ્તુ સમજાતી નથી હોતી. અને પોટલાની માફક રહેવું એટલે એક વસ્તુ તમને સમજાય અને એના ફાયદા પણ લાગે કે ના, પોટલાની માફક રહે તો સારું છે. તમારો ભરેલો માલ છે અને તમારું વર્તમાન નક્કી કરે કે મારે પોટલાની માફક રહેવું છે, 2 વસ્તુ જુદી છે. તમને ક્યાં સમજાય? અમુક વસ્તુ થશે, પછી ધીમે ધીમે 2 વસ્તુ સરખી થશે. એટલે પછી કોઈ કઈ કહેશે તો તરત જ યસ થઈ જશે. પણ એ અત્યારે બધું પ્રક્રિયામાં છે, બધી એક પ્રોસિજર ચાલે છે બધી વસ્તુ. વાત તમને ક્યાં સમજાય? હવે પોટલાની માફક રહેવું એટલે એ ક્રિયા કરવા નથી જવાનું. તો એ કેવી રીતે છે? એ પોટલાની માફક રહેવું એટલે તમને એ વસ્તુ સમજાય કે આપણે પોટલાની માફક રહીએ તો એમાં ફાયદો વધારે છે. નવું કર્મ બંધ પડતું નથી ને જૂના કર્મમાં સંભાવ રહે. સાચું ને? એક નક્કી કર્યું કે મારે પોટલાની માફક રહેવું છે. પછી ઓરિજિનલ પોટલાની માફક રહેવા માટેના ભાગમાં ઘણી બધી વસ્તુ સમજવાનો ભાગ બનશે. અને એ સમજાશે પછી એક્ઝેક્ટ તમારે પોટલાની માફક આવશે. અત્યારે તમારે ખાલી પોટલાની માફક રહેવાતું નથી, એટલે તમને તમારી ભૂલ દેખાય કે મારે પોટલાની માફક રહેવું છે અને પોટલાની માફક નથી રહેતું, એટલે તમને તમારી ભૂલ દેખાય. પછી શેના આધારે બધી વસ્તુ થાય દેખાય, એટલે એ બધું દેખાય ને એના પ્રતિક્રમણ કરો. સાચું ને? એને એટલે એ પ્રતિક્રમણ છે, એ બધું દેખાય કે સમજાય, એના આધાર પછી ધીમે ધીમે તમે પોટલાની માફક રહેશો.
પ્રતિક્રમણ તો જયમેશાનંદજી એને થઈ ગયું એવી રીતે કહેવાય ને કે ભાઈ આ મને ખબર પડી કે આ હું પોટલાની જેમ રહેતી નથી, આ ભૂલ છે, તો એ પ્રતિક્રમણ થઈ ગયું ના કહેવાય? તો કે એ બધી વસ્તુ પ્રતિક્રમણ કહેવાય, પણ તેમ છતાં ઘણી બધી વસ્તુ બીજી બધી બાકી છે. સત્સંગમાં આયા અને પછી સત્સંગમાં તરત જ જ્ઞાન એક્ટિવ થાય એવું વસ્તુ બને નહીં. 6 મહિના લાગે, 12 મહિના લાગે, 2 વર્ષ લાગે, 5 વર્ષ લાગે, 10 વર્ષ લાગે. વાત સમજાય કે ના સમજાય? અને પોટલાની માફક રહેવું એટલે બહુ મોટી વસ્તુ છે. એટલે બહુ જ વિજ્ઞાન જાણવું પડે. એટલે એને આપણે બાધે પર બોલે તો આખું અક્રમ વિજ્ઞાન સમજવું પડે. તો હજી આખું અક્રમ વિજ્ઞાન આપણે સમજાયું નથી. ગીતાબેન વાત સમજાય કે ના સમજાય? અમુક વસ્તુ સમજાય છે, પણ આખું અક્રમ વિજ્ઞાન સમજાયું નથી બધી વસ્તુ. સમજાય? હવે મનુષ્ય અવતાર છે એટલે અમુક વસ્તુ સમજાય. આપણા જે કુળ છે, આપણા સંસ્કાર છે, આપણા મા બાપના સંસ્કાર છે, આપણે સિન્સિયર છે, આપણે ધર્મમાં ને એમાં સિન્સિયર છે બધી વસ્તુ, એટલે અમુક વસ્તુ સમજાય. જે પ્રિન્સિપલી સમજવાનું છે બધી વસ્તુ, ઘણી બધી વસ્તુ બાકી રહે. એટલે એ પ્રક્રિયામાં તમારે વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ નીકળી જાય. એટલે અત્યારે પોટલાની માફક રહેવું એટલે ખાલી નક્કી કરો મારે પોટલાની માફક રહેવું છે, પાછું ને પછી રહેવાય કે ના રહેવાય તમને ખબર પડે એટલે એના પ્રતિક્રમણ કરવાનું. બસ આટલું જ કર્યું એટલે તમે પોટલાની માફક રહ્યા કેવા. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? એટલે નક્કી કરો અને ના રહેવાય એટલે એનું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરો. પાછું પોટલાની માફક રહેવું છે એ નક્કી કરો. એ આખું એક્શન એન્ડ રિએક્શન ઇક્વલ એન્ડ ઓપોઝિટ કરીને એ વસ્તુ ધીમે ધીમે કરતા કરતા વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે આવશે. આજે ના આજે નહીં શકે બધું. એક પ્રક્રિયા છે બધું. જેમ તમારે કેરીનો પાક લેવો હોય તો પહેલો પાક લો હોય તો 5 વર્ષ પછી તમને પહેલો ફળ મળે, પછી તમને 6-8 મહિને, 12 મહિને એવી રીતે તમને કન્ટિન્યુઅસ મળે. એક પ્રક્રિયા છે. એટલે આ પ્રકૃતિ ગીતાબેનની બનેલી છે. હવે એમાં ફેરફાર કરવાનો હોય તો તરત ના થાય. તમારે પોટલાની માફક રહેવું જ છે એ નક્કી થયું એટલે હવે તમે પોટલાની માફક નથી રહેવાતું એ તમને દેખાય છે, એ સમજાય છે. એટલે એ દેખાય છે, સમજાય છે, એટલે એનું પ્રતિક્રમણ કરો છો. ફરતી પાછું પોટલાની માફક રહેવું છે. એટલે એ પ્રક્રિયા ધીમે ધીમે એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ એમ કરતા કરતા એક્ઝેક્ટ તમને ધીમે ધીમે કરતા કરતા પોટલાની માફક રહેવાનું થશે. પોટલાની માફક રહેવાનું એટલે તરત જ એ ક્રિયા કરવાની નથી. એટલે અત્યાર સુધી મને એવું જ સમજાય કે પોટલાની માફક રહેવું એટલે જે સામેવાળાએ જે કીધું એ જ પ્રમાણે ક્રિયા થાય તો પોટલાની એના ધાર્યા પ્રમાણે થાય તો ક્રિયા. ના, એવી રીતે નથી. અત્યારે પોટલાની માફક રહેવું છે તો એ સત્સંગ દ્વારા સમજો એટલે એક નિશ્ચય થયો. એટલે પ્રત્યાખ્યાન થયો, નિશ્ચય થયો. તેમ છતાં કેટલાય ટાઈમ સુધી તમે પોટલાની માફક નહીં રહી શકો. તો તમને સ્પષ્ટ ખબર છે કે મારે પોટલાની માફક રહેવું છે અને રહેવાતું નથી એટલે આ મારી ભૂલ છે, મારું અતિક્રમણ છે. એટલે તે પ્રતિક્રમણ કરશો, પાછું નક્કી કરશો મારે પોટલાની માફક રહેવું છે. એ આખી એક પ્રક્રિયા તમને પછી ધીમે ધીમે પોટલાની માફક રહેતા કરી નાખશે. કારણ કે નિર્ણય નિશ્ચય થયો, પ્રત્યાખ્યાન થયું. આપણે બધા અપ્રત્યાખ્યાની દોસ્તી બંધાયેલા છે એટલે નિર્ણય નિશ્ચય જ નથી થતો. પ્રત્યાખ્યાન શબ્દ સમજાય નહીં સામાન્ય રીતે. એ પારિભાષિક શબ્દ છે, તીર્થંકરો નો શબ્દ છે, પણ અત્યારની પરિપ્રેક્ષ્યમાં આપણે સમજ્યો તો એને નિર્ણય નિશ્ચય કહેવાય. એટલે તમે નક્કી કર્યું કે મારે પોટલાની માફક રહેવું છે, રહેવાશે નહીં. તમને દેખાશે કે આ રહેવું છે ને તેમ છતાં રહેવાયું નથી. એટલે પછી તમે એનું પ્રતિક્રમણ કરશો અને પાછું પોટલાની માફક રહેવું છે એવું નક્કી કરશો. એ ધીમે ધીમે એ આખી એક પ્રક્રિયા તમને એ આખી વર્તનમાં લાવી દેશે. એને ન્યૂટનનો પ્રિન્સિપલ આની અંદર લાગે છે કે એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ એમ કરતા કરતા ધીમે ધીમે તમે બાય ડિફોલ્ટ જે વર્તનમાં આવી જશે પોતાની માફક. પણ જેવું સમજ્યાને તરત જ વર્તનમાં લાવવું તો એ વસ્તુ નહીં બની શકે. ને એટલે ભગવાનના માર્ગમાં ખાલી સમજણ જ બરાબર કરવાની છે. એ સમજણ તમને વર્તનમાં લાવશે, ક્રિયા કરાવશે. વાત સમજાય કે ના સમજાય? સમજણ બરાબર કરવાની છે એટલે આ એ જ રાખવાનું છે ને કે રિયલ રિલેટિવ જે છે એ જ સમજવાનું છે ને. એ સમજવાનું રહે કે આ આત્મા સિવાય બધું રિલેટિવ છે. અને રિલેટિવ એટલે કોઈના હાથમાં નથી, મારા હાથમાં નથી, કોઈના હાથમાં નથી.
નથી. હા. સાચું ને? તમે અત્યારે જે કંઈ પણ તમારા હસબન્ડ જોડે કે તમારા ફાધર જોડે વાત કરી કે ભાઈ મહેસાણા જવું છે કે નથી જવું, કે દ્વારકા જવું છે કે નથી જવું, સાચું ને? એ તમે અત્યારે આ બધા સંજોગો જોઈને તમે નક્કી કરો છો કે આપણે બહુ વાર ગયા છે, હવે નથી જવું. દ્વારકા પણ હમણાં જ ગયા છે એટલે નથી જવું. સાચું છે કે ના? હમ. હવે હા. તેમ છતાં કે મહેસાણા જવું છે કે દ્વારકા જવું છે તો કઈ કારણ છે તો આપણે ધીમે ધીમે પૂછીએ કે કેમ છે, તો કે સારું આપણે આવું છે તો આપણે જઈશું. હમ. વાત સમજે કે ના સમજે? એટલે ઘણી બધી વસ્તુઓ ધારો કે ચૈત્ર મહિનો છે તો એ મોટો દિવસ કહેવાય તમારા આખો ચૈત્ર મહિનો હા. આપણા હિન્દુસ્તાન માટે બહુ મોટો કહેવાય. એ હા. નવું વર્ષ કહેવાય તમારું દિવસ હમ. હમ. એને. એટલે ઘણા અમુક રીતે માનતા હોય તો પછી એમ થાય કે આવું હોય તો આપણે એમ થાય કે અંબાજી જઈએ કે કંઈક હોય તો ડાકોર જઈએ કે આપણે દ્વારકા જઈએ, જે એની માન્યતાઓ છે એ રીતે એની પોતાની હા. જવાનું વસ્તુ થાય. કારણ કે ક્રમિકમાં તો પોતપોતાની સમજણ તો લઈને આવ્યા છે ને, એટલે કે એમાં કઈ ફેરફાર ના થાય. હા. તો ત્યાં આગળ આપણે રિલેટિવ પણ જાણીએ તો કે આ બધી અપેક્ષા છે. જ્યાં વ્યવહાર આવે છે કે શબ્દ છે એ બધા કેવા છે? સાપેક્ષ છે. હા. સાપેક્ષ છે. એ સાપેક્ષ છે એટલે એ અપેક્ષા એ છે બધી વસ્તુ. સાચું ને? હમ. એ હા. અપેક્ષા સમજાઈ જશો તો પછી તમને પોટલાની માફક રહેવું નહીં પડે, વર્ષ છે. પણ એ બધી વસ્તુ હજી સમજવાનો ભાગ બાકી છે. હા. સાપેક્ષ સમજાઈ જશે ને તો આ ક્ષણે તમે પોટલાની માફક રહેવાશે તમારે. પણ સાપેક્ષ એટલે સત્સંગ વ્યૂ પોઈન્ટ. શું કહો છો? સાપેક્ષ એટલે વ્યૂ પોઈન્ટ. સાપેક્ષ એટલે કેવું છે કે કોઈ બી શબ્દ કે વ્યવહાર આવે ને હોય તો એ દ્વંદ વાળો હોય, પ્રતિપક્ષી હા. હોય. એટલે હા. પુણ્ય હોય એટલે પાપ હોય, હા. એટલે એ સાપેક્ષ કહેવાય. હમ. જન્મ હોય તો મરણ હોય, મરણ હોય તો જન્મ હોય, એટલે એ સાપેક્ષ કહેવાય. આવી રીતે હોય. હા. તમારો જન્મ થયો માટે તમે મૃત્યુ થશે, થશે. હા. તમારું મૃત્યુ થયું માટે જન્મ થશે, હમ. તમારું પુણ્ય છે માટે પાપ થશે. એટલે પાપના થશે. બેઝ ઉપર પુણ્ય રહ્યું. સાચું ને? હા. સત્ય છે પણ અસત્યના બેઝ ઉપર સત્ય છે, અસત્ય છે તો સત્યના બેઝ ઉપર છે, અને સાપેક્ષ કહેવાય. હા. હવે આ સાપેક્ષ તમને સમજાઈ જશે તો વાંધો નહીં આવે તમને. હમ. તો વાદ વિવાદ કે પકડ કે જીદ નહીં આવે તમારે. હા. પણ જ્યાં શબ્દ છે કે વ્યવહાર છે એ હજી સાપેક્ષ છે એવો નિર્ણય નિશ્ચય જ નથી થતો. હમ. એટલે તમે ગમે તેટલું નક્કી કરો કે પોટલાની માફક રહેવું છે તો રહેવાશે નહીં તમારું. હા. એટલે ત્યાં આગળ પ્રતિક્રમણ કરવાનું રહે કે મારે પોટલાની માફક રહેવું હતું પણ રહેવું નથી, એટલે એને માફી માંગુ છું અને મારે પોટલાની માફક રહેવું છે. એટલે એ રીતે એક્શન એન્ડ રિએક્શન ઇક્વલ એમ કરતા 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 ધીમે 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 પોટલાની માફક તમારે રહેવું નહીં પડે, એ કુદરત તમને રાખશે. હા. અને ધારો કે તમારે રહેવું છે તો શબ્દો આયા, વ્યવહાર આવ્યો, એ બધો દ્વંદ વાળો હોય. એટલે કોઈ બી વાક્ય છે સત્ય છે તો અસત્યના આધારે સત્ય ઉભું રહ્યું છે. હા. સુખ છે તો દુઃખના આધારે સુખ ઉભું રહ્યું છે. પાછું ને એ સાપેક્ષ છે એવું સમજાઈ જશે તો આ ક્ષણે તમે પોટલાની માફક રહી શકશો. હમ. પણ એ બધી વસ્તુ સમજાય નહીં તમારે. એટલે ખાલી એ સત્સંગ દરમિયાન થયું એટલે એ રીતે થાય કે મારે પોટલાની માફક રહેવું છે. એવું છે. હા. હતું ને તો એ નહીં રહેવાય. એટલે એ પ્રક્રિયા છે કે તમારો એક ભાવ થયો એટલે પ્રત્યે કેમ થયું, નિર્ણય નિશ્ચય થયો એટલે એ પોટલાની માફક રહેવું છે નક્કી થયું અને રહેવાતું નથી એટલે પ્રતિક્રમણ કરો છો, પાછું રહેવું છે એવું નક્કી કરો તો એક્શન રિએક્શન ઇક્વલ એન્ડ ઓપોઝિટ એમ કરતા કરતા ધીમે ધીમે એ વર્તનમાં આવી જશે અને પોટલાની માફક થઈ જશે. હમ. અને તમારી અમુક પ્રકારની પુણ્ય છે તો તમારી એ પુણ્ય એ સમજવામાં વાપરશો તો તરત પણ થઈ જશે. વાત સમજાય કે ના સમજાય? હા. પણ એવી પુણ્ય નથી લાગે કોઈ આવું વિતરાગનું વાક્ય કે આવું બધી વસ્તુ તમને તરત સમજાઈ જાય હમ. કે જે દ્વંદ વાળો વ્યવહાર છે એટલે દુઃખની ઉપર સુખ, દુઃખના આધારે સુખ રહ્યું છે, અસત્યને આધારે સત્ય રહ્યું છે, સત્યને આધારે અસત્ય રહ્યું છે, એવું સાપેક્ષ સમજાઈ ગયું તો તરત જ સમજાઈ જશે. તો તમે હા, પોતાની માફક તરત જ વર્તનમાં આવી જશે. એવી કેવી પુણ્ય હોય તો ધર્મેશાનંદજી કે આ સાપેક્ષ સમજાય. કે પુણ્ય તો છે જ ને. તમને દાદા મળ્યા, દાદાનું જ્ઞાન મળ્યું, આપતા પુત્રો મળ્યા, આપતા પુત્રોની નજીક રહેવાય છે, વાતો થાય પણ છે. આ સમજાય ને? કઈ બી આપણે જે બી આપણે કોઈ એવો કઈ રોકટોક નથી. વાત સમજાય કે ના સમજાય?
હા એટલે એ પુણ્ય જ છે આપણી બધી વસ્તુ. વાંચું ને કે ના સમજાય? પણ હવે પુણ્યમાં આપણે બધો સાધો મેળવી લેવાનો રહે. પણ હા સામાન્ય રીતે પુણ્યની અંદર સાધો મેળવતા નથી, કારણ કે વ્યવહાર બનાવીએ છીએ, સંબંધ બનાવીને. હા જયમેશાનંદજી, એમાં કોઈનું ગાંઠતી નથી એવું મને ખ્યાલ આવે છે કે અંદર ખબર હોય એટલે અમુક વસ્તુ તો કહેતા બી મને એવું થાય કે ના નથી કેવું, ઉઘાડું પડી જશે, એ હજુ ડર છે એક વસ્તુનો. હોય ને, એટલે નહીં તમને હા નહીં, અમને પણ હોય બધી વસ્તુ, અમને પણ હોય. ધારો કે અમારે બધી વાતો કરવી હોય તો ધારો કે અમદાવાદ હોય તો બહુ વાતો ના કરીએ, બરોડા હોય તો બહુ વાતો ના કરીએ. વાંચું ને કે ના સમજાય? હા પણ જ્યાં તમારે કોઈ આવતું ના હોય અથવા તો આવીને તરત જતું રહેતું હોય, અડધો કલાક 5 કલાકમાં જતું રહેતું હોય, એટલે દાદા ને હું ને બધા એકલા હોય તો પછી બધું ખુલ્લા રીતે બધી વાતો કરીએ. પણ કોઈ હોય તો વાતો ના કરીએ, એટલે એ બીક લાગે બધી વસ્તુ. વાતો નથી. એટલે એવી બીક હોય અને ઘણી વાર ખરાબ પણ લાગે, એટલે એના પણ આધાર હોય. વાતો હમ હા કે કેવું લાગશે આમ કે બધી વસ્તુ. હા અને દાદાની અમુક દ્રષ્ટિ મળી હોય તો બીક ના લાગે, પણ ઘણી વાર એવી મર્યાદા પણ રાખવી પડે બધી વસ્તુ. હા આવું હા બધું જ હોય, મર્યાદા પણ હોય, બીક પણ હોય, બધું ઘણી બધી વસ્તુ હોય. વાંચો ને. એટલે અમારે વાતો કરવી હોય તો આણંદ અમે જઈએ તો ત્યાં બધા ઓછા લોકો હોય. હા પછી ખુલ્લા મને બધું જે કઈ પણ બધું હોય જેમ છે તેમ બધું કહી શકીએ. એ બધા ખંભાત હોય તો ત્યાં આગળ બહુ ઓછા લોકો હોય, એટલે એ જેમ છે તેમ કહી શકીએ. સાચું ને? એને એવી રીતે અમારા બરાક બોરી હતું તો ત્યાં આગળ પણ બધા ઓછા લોકો આવે, તો એ તમારે ત્યાં આગળ બહુ સરસ રીતે બધું ખુલ્લું થઈ શકે. સાચું. એવી રીતે મુંબઈમાં પણ અમારે જવું હોય તો ત્યાં અમુક સમય જ બધા આવે અને પછી ના, તો ત્યાં કોઈ હોય નહીં. દાદા ભગવાન હોય કે કેસીબી હોય કે નીરુબેન કે 2-3 જણા જ હોય. તો પછી એવી રીતે રજા લઈ લે અને પછી એમ થાય કે આપણે ત્યાં અઠવાડિયું મુંબઈ રહીશું અને પછી બધી વાતો થશે. પણ સામાન્ય રીતે આણંદ છે, ખંભાત છે, વણાકબોરી છે, ત્યાં આગળ બધું આવી રીતે રજાઓ લઈ લઈએ તો પછી બધું ખુલ્લા મનથી બધું વાત કરે એટલે હળવું થઈ જાય. હા ભગવાનને જેમ છે તેમ બધા આપણા ગોટાળા કહી દઈએ એટલે એ બહુ ખુલ્લમ ખુલ્લું પ્રતિક્રમણ થઈ ગયું, પછી કોઈ ચિંતા નહીં કરી. હા હા તમને કે ના સમજાય? હા સમજાય. એટલે ડર તો તમને નહીં, અમને બધાને લાગે બધું. વાંચો ને અને બીજી એક વસ્તુ એવું બને જયમેશાનંદજી કે હજુ અંદરથી એવી ઈચ્છા હોય કે આપતા પુત્રો જે કહે છે એ દરેક વાત ઝીલવી છે, બરાબર. પણ છતાં ખબર નહીં શું થાય છે કે કોઈ આપતા પુત્રોની વાત માની જ નથી. એક પ્રસંગ એક કહું, એટલે પ્રસંગો તો બહુ બન્યા છે પણ હજુ કહેતા જીભ નથી ઉપડતી. પણ એક પ્રસંગ કહું કે મને જયારે આ પેલું બેકનો પ્રોબ્લેમ થયો ને ત્યારે તમે એક પાવડર મને આપ્યો તો, મહેન્દ્ર આનંદજી આપ્યો તો. બરાબર. તો એ વખતે તમે કીધું હતું મને કે તમે મહેન્દ્ર આનંદજીને મળી લેજો અને બરાબર. એમને આ બધી વસ્તુની ખબર હોય છે એટલે તમે પૂછીને જોઈ લેજો એમ. બરાબર છે. પણ મને એ વખતે ખબર નહીં, એ વાત માન્ય જ નથી, મેં ક્યારેય વાત જ ના કરી એમને. અને હવે આટલો સમય, એ વાતને તો લગભગ વર્ષ જેવું થઈ ગયું છે, મને એક્ઝેક્ટ ખબર નથી. પણ એ કોઈ દવા મેં લીધી નહીં, તમે જે આપી તો એક પાવડર લીધો તો એનાથી સારું લાગ્યું, પછી મેં કહી દીધું કે મને ગરમ પડે. અને પછી અત્યારે એ પ્રોબ્લેમ વધી ગયો ને ત્યારે અત્યારે હું જ્યાં ટ્રીટમેન્ટ માટે જઉં છું ને, તો એ ભાઈએ મને જયારે કીધું કે બેન તમને ગેસનો પ્રોબ્લેમ વધારે છે અને આની પહેલા તમે દવા નહીં કરો તો તમને કોઈ વસ્તુની અસર નહીં થાય. 1 મહિનાથી ટ્રીટમેન્ટ આપું છું પણ તમને ખબર નહીં કેમ મને એવું થતું કેમ અસર નથી થતી. તો એણે કીધું કે તમને તો આ નસમાં ગેસ પ્રસરી ગયો છે એટલે એ તમને બ્લડ તમને સર્ક્યુલેશન થવા જ નથી દેતું, એટલે તમે એની દવા કરો. પછી એ મને તમારી વાત મગજમાં આવી કે આ બધું કીધું. પછી હું મહેન્દ્ર આનંદજીને વાત કરીને એમણે કીધું કે જેવી દવા લીધી ને એ જ દિવસે મને 50% ફરક પડી ગયો. એટલે આપતા પુત્રો જે કહેવા માંગે છે, એટલે જો પહેલા મેં વાત પકડી લીધી હોત તો આટલું હેરાન ના થવું પડ્યું હોત મારે એમ. પણ એ ના, વાત જ એ તમારે એટલો ભોગવટો હોય એટલે તમે પકડી ના શકો. સાચું ને? ભોગવટો હોય એટલે પકડી ના શકો. અને દરેક જીવ એના પોતાના એની પોતાની સમજણ કે એનું પોતાના જ્ઞાન દર્શનથી જ ચાલે છે. વાત સમજાય કે ના સમજાય? હા એટલે કઈ મારી વાત નહીં, તમે તીર્થંકરની વાત પણ ફોલો કરશો જ નહીં તમારું. હા અને ધારો કે કરશો તો એ તમારું ને એનું બીજું સરખું આવે ત્યાં જ કરશે. વાંચું ને એને. હા બસ એવું જયારે તમને ખબર પડશે કે આ રિલેટિવ છે એટલે કોઈની સત્તામાં જ નથી. વાત સમજાય કે ના સમજાય? કોઈની હા સત્તામાં જ નથી તો પછી તમને થશે. અને ધારો કે આપતા પુત્રો છે કે કોઈ આપે છે તો એ આપે છે એનાથી સારું એને થતું જ નથી. સાચું ને? એને એ પણ ભ્રાંતિ છે કે આ આપ્યું એટલે એ થાય છે. ના, આપતા પુત્રો છે કે દાદા આપે છે તો એ આપે છે તો એક નિમિત્ત તરીકે છે, પણ એને હા સારું નથી થતું.
પણ એ આપતા પુત્રો આપે છે કે દાદા ભગવાન આપે છે, તો એ આખું નિમિત્ત નૈમિતિક જીવન જીવે છે. હા એટલે કોઈને બચાવનારો નથી અને કોઈને મારનારો નથી, કોઈનું સારું કરનારો નથી ને કોઈનું ખરાબ કરનાર નથી. એવી રીતે આખી એની સમજણ થઈ ગઈ છે, એટલે નિર્દોષ દ્રષ્ટિ ઉભી થઈ ગઈ છે. હા વાત સમજાય કે ના સમજાય? હા એ નિર્દોષ દ્રષ્ટિ ઉભી થઈ ગઈ એટલે એની સમજણ સમ્યક થઈ ગઈ છે. એ સમ્યક દ્રષ્ટિના હિસાબે એ કોઈ બી વસ્તુ કરે એનાથી એને સારું થાય. હમ પણ તમને ભ્રાંતિથી શું લાગે કે આ વસ્તુ આપીએ એનાથી મને સારું થયું? ના, ખરેખર એનાથી સારું નથી થતું. હા વાંચો ને એને, એટલે એ હા વસ્તુથી સમજવાનો ભાગ રહે. ગીતાબેન વાંચો ને. હા એટલે હા આ તો કેવું છે કે મારા ભાગમાં તો મેં કોઈને પણ આવું બીમાર હોય કે આવું હોય કોઈ પણ પ્રકારનું સજેશન પણ નથી આપ્યું. હમ અને મને એવું છે કે એનો કર્મનો ભોગવટો છે અને એને ભોગવવાનો છે. પાછું ને એને હા અને હા ભોગવે હા તો જ એ રોગમાંથી દરઅસલ હા મુક્ત થશે. પૂરું કારણ કે થાય. હા કુદરત એને આપે છે પણ એ ભોગવતો નથી, એને ઇગ્નોર કરવા પ્રયત્ન કરે છે. એ સંજોગને, એ અવસ્થાને ઇગ્નોર કરવા માટે કરે છે, માટે એને પ્રોબ્લેમ્સ આવશે. અને અમને પ્રશ્ન કરે છે તો એ સંજોગને ખસેડવા માટે એના પ્રશ્નો છે. પણ એ સંજોગ આવ્યો કેમ અને કેમ કરીને એ સંજોગ ના આવે એના રૂટમાં જતો નથી. એટલે હું તો કોઈ દિવસ કોઈને પણ આવું કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન નથી આપતું. સાચું ને? હા 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 પણ ઘણા બધા લોકોને આપેલું હતું. એટલે મેં આખો રેફરન્સ અલકાબેન નો આપ્યો હતો. પાછું ને એને હા 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 અલકાબેનને તરત જ સારું થયું હતું અને પછી એવી રીતે કર્યું. એવી રીતે દીપક આનંદજીને આપ્યું હતું, ઘણા બધાને આપ્યું હતું. અને એ રીતે મહેન્દ્રભાઈ વાત કરી હા હતી, પછી મને પણ આપ્યું કે તમારે આ રીતે બધી વસ્તુ થાય કે આ બધી વસ્તુ પાછું ને ઘણા સમજાય હા હા બરાબર છે. એટલે એ રીતે આપ્યું છે. પણ એ મને આપ્યું તેમ છતાં મેં તમને મહેન્દ્રભાઈ નો જ હવાલો આપ્યો છે. મેં કોઈ પણ પ્રકારનું એમાં માર્ગદર્શન નથી આપ્યું. ખાલી નથી અમુક આપ્યું. દાખલો આપીને તમને એક વિશ્વાસ બેસે કે શ્રદ્ધા બેસે એટલું જ હા મેં કરાવ્યું. હા બસ એટલું જ કર્યું. હા આખું કેવી રીતે કરવું ને કેવી રીતે લેવું કે શું છે હા એ બધી વસ્તુ એને નથી આપી. હું તો કોઈ પણ રીતે કર્મને ભોગવવાની વાત આપીશ. કર્મને ભોગવવાનું એટલે જ્યારે વાંચો ને એને, પેલું આ દવા લો કે આમ લો કે આમ લો એવી લગભગ મારી પોતાની વસ્તુ નથી હોતી. બરાબર છે. અને હા ધારો કે હશે તો એ તમને અનબેરેબલ છે તો ખાલી બેરેબલ થાય એટલું જ વસ્તુ તમને આપીશ. હા હા બરાબર છે. અને બીજું તો તમારે આમાંથી મૂળમાંથી જવું હોય તો આ કઈ એવી સમજણ છે, મારી કઈ એવી વૃત્તિ છે, મારું કેવું જીવનશૈલી છે, એનાથી મને પ્રોબ્લેમ છે, મારે બરાબર કરવાનું રહે. તો હમ એમાં એ દાદાના જ્ઞાન પ્રમાણે, દાદાની 5 આજ્ઞા પ્રમાણે એને જીવન જીવે તો પછી આને કોઈ પણ શારીરિક, માનસિક, આર્થિક, પારિવારિક, વૈવાહિક હતું ને ધાર્મિક, આધ્યાત્મિક હા કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ કે રોગ બીમારી આવશે નહીં. ઓહો અને બીજા બધા નિમિત્ત નૈમિતિક છે. હા બરાબર છે. પાછું ને એને હા સમજાય. એ જે વસ્તુ આપી છે એનાથી સારું નથી થતું. પણ હમ કોણ આપે છે? હા કોણ આપે છે? બરાબર છે. પાછું ને એને એનું યાચક પણ કે ભિખારી પણ નથી. કોઈના આધારે જીવન જીવતો નથી. નથી. હા પોતાના આધારે જીવે છે. એટલે આત્માના આધારે જીવન જીવે છે. સાચું ને એને હમ એટલે એ આત્માના આધારે જીવે છે. એટલે કુદરતી થઈ ગયો. અને સારું કર્યું અને એને ખરાબ કર્યું તો સારામાં સારી દવા છે, તેમ છતાં એને કામમાં નહીં આવે. નહીં આવે. હા વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. હા કારણ કે સારું ખોટું એ દ્વંદ છે, રિલેટિવ છે. હા એ સત નથી. નથી. હા આ સમજાય કે ના સમજાય? હા રિલેટિવ છે. સમજાય. સારું બોલો છો પણ ખોટાના આધારે સારું ઉભું રહેલું છે. અને ખોટું બોલો તો સાચાના આધારે. એટલે દ્વંદ છે. દ્વંદમાં પ્રોબ્લેમ સોલ્વ ના થાય. હજુ આ વસ્તુનું હજુ જન્મેશાનંદજી આમ ક્લિયર નથી થતું મને કે આ દ્વંદ કેવી રીતે છે. ક્લિયર થાય જ ને. તમારે કર્મને ભોગવે છૂટકો. કારણ કે 5મા આરાના જીવો છે, વાળે વળે એવા છે જ નહીં. હમ એટલે વિતરાગો એટલી બધી સરળ વાત કરે તેમ છતાં અમને અઘરી લાગે. અને સંસારીઓ અઘરી વાત કરે તેમ છતાં તમને સરળ લાગે. સરળ લાગે. હા વાત સમજાય કે ના સમજાય? હા કારણ કે સમજાય. 5મા આરાના જીવો છે, 5મા આરાના જીવો છે, એ વાળે વળે એવા છે જ નહીં. હારે જ વળે છે. એટલે એને ભોગવે છૂટકો. એટલે તમને વિતરાગોની વાતો જલ્દી સમજાય કે પકડાય નહીં. વાત હમ સમજાય ને? એટલે માર ખાઈને સુધરે. એટલે વાળે વળે નહીં, હારે જ વળે તમારું.
હમ આ પાંચમા આરોનું આ લક્ષણ છે. સાચું ને? એટલે હા. વિતરાગો સામાન્ય ભાવે જ વ્યવહાર કરે, નિમિત્ત નૈમિત્તિક જ વ્યવહાર કરે તમારે. હા વાત ને કે ના સમજાય? હા એટલે સમજાય. આપણે ધારો કે વિતરાગોને પકડવાના હોય તો વિતરાગોને સમજી લેવાનું કે નિમિત્ત નૈમિત્તિક વાત કરે. હા પણ બરાબર નિમિત્ત છે. નૈમિત્તિક વાત કરે એટલે મારે તો ખાલી તીર્થંકર કે જ્ઞાની છે એની મારે વાત ઝીલી લેવાની છે, બસ પતી ગયું. હમ પછી દેખી રીતે મને હેલ્પફુલ થાય કે ના થાય, પણ મારે વાત ઝીલી લેવાની છે, બસ એટલું જ હોય. હા એટલે દાદા ઘણી વાર બધું ઊંધું ચત્તું કરે બધી વસ્તુ. વાંચો ને કે ના સમજાય? હમ હા હા એટલે ધારો કે તમે રૂટિન્સમાં તમારા ઘરે જતા હોય તો ટૂંકા રસ્તેથી જતા હોય. હા વાંચો ને કે ના સમજાય? તો હા દાદા ભગવાન કે તમે આજે આ રસ્તેથી ના જતા પણ આ રસ્તેથી જજો તમારે. હમ હવે તમને થાય કે કેમ દાદા હું આ રસ્તેથી ના જઉં ને આ રસ્તેથી જઉં, તો પછી એ તમે દાદાને ફોલો નથી થતા, સમજતા નથી. હા એટલે કે એમને આ રસ્તેથી જવાની ના પડી છે અને આ રસ્તેથી જવાનું કીધું તો કઈક છે. આટલું તમને આવડી ગયું તો તમારા જીવનમાં ક્યારેય પ્રોબ્લેમ્સ નહીં આવે. તમને ક્રિયા જયમેશાનીજી એક વાત કરવાની કહું? નથી, દાદાની ક્રિયા કરવાની નથી. બધી દાદા આમ હા કર્યું એટલે આપણે આમ કરવાનું એવું નથી. બધી દાદા એટલે તમારા કરતા ઊંધા ચાલશે. તમે જે ચાલો છે એનાથી તમને ઊંધા ચલાવશે અને તમને ઊંધા ચાલતા આવડી ગયું તો પછી તમારે શારીરિક છે, માનસિક છે, પારિવારિક છે, આર્થિક છે, વૈવાહિક છે, બધા પ્રોબ્લેમ કે રોગમાંથી મુક્ત થઈ જશે. એટલે ઘણી વખતે હજુ તો એવું અંદર એક ભરાયેલી છે ગ્રંથિ કે એવું થાય કે આપતા પુત્રને તો હજુ આ બધું આ વ્યવહાર હોય નહીં એટલે એમને ખ્યાલ ના આવે, તો આ બધી વાત એમને કેવી રીતે ખબર પડે? એટલે એ હજુ એક મનમાં એક ભરાયેલી ગ્રંથિ હોય છે. તમને નહીં, આખા જગતના જીવ માત્ર ને હોય. તમને નહીં, આખા જગતના જીવ માત્ર ને હોય. વાંચો ને કે હમ જીવ માત્ર ને હોય. એટલે દાદા મુદુલાબેન ને છે તો મુદુલાબેન જ્યાં રહે છે ત્યાં કોઈ છે જ નહીં. હવે એમને બાય ડિફોલ્ટ જ મગજમાં બ્લડ પહોંચવાનું ઓછું થાય છે, એ બાય ડિફોલ્ટ જ એને એક 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 કે ને કે પેલું શું કે પેરાલિસિસ નો એટેક ચાલુ જ થઈ ગયો છે, રનિંગ જ છે, ચાલે જ છે. હમ હવે ત્યાં નથી ને રૂમમાં કઈ થાય અને પડે તો શું થશે? હેમરેજ થઈ જાય. વાત સમજ્યા ને? તેમ છતાં થાય કે ના મારે રહેવું જ છે અહીંયા, તો શું કરવાનું રહે? એ તમે નહીં, દરેક ને હજી આવું જ છે. વાત સમજાય કે ના સમજાય? હા કારણ કે એને 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 વિતરાગોને પ્રિન્સિપાલી કઈ સૈદ્ધાંતિક રીતે નથી પકડ્યા, હમ વ્યક્તિ તરીકે પકડ્યા છે. હા વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. એટલે એમને સમજી શકશો જ નહીં તમે. વાત સમજાય કે ના સમજાય? હા બરાબર છે. પણ દેખીતું જ ખબર છે કે કઈ ખબર જ નથી પડતું, આમ પગ નથી પડતો, આમ પગ નથી પડતો. વાત સમજાય કે ના સમજાય? હા કે એને બોલવું હોય તો બોલી નહીં શકાય. કે એમને ચોકઠું છે એટલે દાંત કાઢી નાખશે આર્ટિફિશિયલ, તો બૂમ પાડશે તો કેટલો મોટો અવાજ આવશે? નહીં આવે. તો કોણ ઉઠશે કે કોણ જાગશે? કોઈ નહીં ઉઠે, કોઈ નહીં જાય. હવે આ બધું જેને દેખાય છે ને સમજાય છે તેમ છતાંય ફોલો નથી થતા, તો કે અમારી આજ્ઞા નથી પાડતા, નહીં એને વશમાં જ નથી. ઓહો હા હા તમે અમારી આજ્ઞામાં નથી રહેતા કે તમે અમારું ઉલ્લંઘન કરો છો એવું છે જ, તમારા વશમાં જ નથી. રિલેટિવ છે, વશમાં જ નથી. હા હવે એ દરમિયાન તમને કોઈ વસ્તુ ક્લિક થઈ જાય એ બસ પતી ગયું. કન્ટિન્યુટી ના રહે પણ તમને ક્લિક થઈ ગયા આવું છે. જેમ તમને ક્લિક થયું કે તમે મને આવી રીતે દવા આપી હતી ને મહેન્દ્રભાઈ નું ના તે બધી વસ્તુ કરી તો મેં રેફરન્સ આપ્યો હતો, પણ મેં એમાંનું કશું કર્યું નહીં એને પૂછ્યું પણ નહીં બધું. તો આ તમને ક્લિક થઈ ગયું તો એટલું તમે દાદાનું જ્ઞાન પરફેક્ટ થઈ ગયું. બસ. પણ તમારે એવું નથી કે મારે કોઈને ગાંઠવા નથી. તમારી સમજણ જેવી છે કે જ્યાં એ સમજણ પ્રમાણે જ ચાલવાનો છું. એટલે તમારે એવો નિશ્ચય નથી કે મારે જયમેશભાઈને નથી ગાંઠવા. ના હા કે એવું જ્ઞાની કે નથી. તીર્થંકર પ્રમાણે ચાલવું નથી. એટલે એ અતિક્રમણ નથી. હા વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. હા હવે આવું પોતાને જ છે કે મારો અવાજ પણ પહોંચી નહીં શકે, શું કરવાનું થાય? વાત સમજાય કે ના સમજાય? એટલે હા વસ્તુ સમજાય. સમજવું પડે કે ના સમજવું પડે? હા સમજવું પડે.
એટલે આ બધી વસ્તુસ્થિતિ છે. હવે આપણને અમુક વસ્તુ બને પણ ઘણા બધી વસ્તુ જોઈને બોલતા હોઈએ, પણ કશું રહસ્ય ખુલ્લું ના કરાય. હા વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. અને મેં આમ કર્યું એટલે જ સાચું છે ને આમ ના કર્યું તો મારે ખોટું છે એવું કશું ના હોય, પણ એવી રીતે બધી વસ્તુ હોય. વાત સમજાય કે ના સમજાય? હા 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 અમારા મધર ને હિલ પાર્ક બોલાયા હતા, તો એમને કઈક તબિયત એવી થઈને બધું વિચિત્ર બધું દેખાવાનું બધી વસ્તુ છે. એટલે એમને મને વાત કરી કે જો મને આવું બધું સફેદ બધા પહેરેલા કપડા દેખાય છે, પછી આમ આવે છે, પછી આમ થાય છે, આમ થાય છે. હતું ને એને એટલે ખ્યાલ આવ્યું કે ભાઈ એવા કઈ ને કઈક મૃત્યુ માટેનું બધી વસ્તુ એને દેખાય છે ને કરે છે. હા વાંચું ને એને એટલે હવે આપણે કેવી રીતે વ્યવહાર કે ડીલિંગ કરવું આપણે વિચારવું પડે કે ના વિચારવું પડે તમારા દોસ્ત? વિચારવું પડે. હા વાંચું ને કે ના સમજાય? હા હા હવે યોગાનું એક આ બધી વાતો થઈને રાત્રે ફોન આવ્યો મહેન્દ્રભાઈ નો કે મારા મધર એક્સપાયર થઈ ગયા. તો મારા મધર જોડે હતો તો મેં ધીમે રહીને બહાર ગયો અને આવું થયું તેમ છતાં કોઈને ખબર ના પડવા દીધી કે મહેન્દ્રભાઈ ના મધર એક્સપાયર થઈ ગયા. વાંચો ને કે ના સમજાય? હવે દિવાળીના રાત્રે તમારે એક્સપાયર થઈ ગયા. વાંચો ને રાત્રે 11, 11:30 વાગે કેવી રીતે બેસતા વર્ષના દિવસે બધા હિલ પાર્ક આવે. મને ખબર ને મહેન્દ્રભાઈ ને ખબર ને એમના જે બી સગા વાળાને ખબર પડી. સવાર આવ્યું એટલે બહુ ધીમેથી બહુ ભાર દઈને ધીમે રહીને કે આપણે મહેન્દ્રભાઈ ના મધર એક્સપાયર થઈ ગયા છે, તો આપણે આજે આ વિધિ છે બધી એમના મધરને સમર્પિત કરી છે, આપણે વિધિ કરવાની છે અને વિધિ પૂરી થાય એટલે પછી આપણે આગળ જવાનું છે. આ બધા તો દિવાળીના કપડા પહેરીને આવ્યા હતા બધી વસ્તુ. વાંચો ને એને સરસ બધી વસ્તુ થઈ. વાંચો ને એને અને ત્યાં બધા ગયા તો એમના ફાધર તો જીવતા હતા એટલે અખંડ સૌભાગ્ય, તો બધા સગાવાલા ખુશ થઈ ગયા. અખંડ સૌભાગ્ય હતી કે એમના હસબન્ડ જીવે છે ને આ મૃત્યુ થયેલા, બહુ સારું કહેવાય. અને પછી વિધિ થઈ તો સગાવાલા બહુ ખુશ થઈ ગયા. પણ આ બાજુ મીનુ છે ને બધા ખુશ થઈ ગયા કે મમ્મીને આવું થયું, બાને આવું થયું, પણ તમે ખબર જ ના પડવા દીધી. એટલે વસ્તુથી આ છે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? પણ એ રહસ્ય ખુલ્લું કરો તો એની ચેતનતા પછી નથી રહેતી, એ બુદ્ધિપૂર્વક નું થઈ જાય છે બધું. પણ કઈક બન્યું છે એટલે કઈક છે એટલે એ વસ્તુ આપણે સમજવાનો ભાગ ને તો આપણે આટલું જ કરવાનું છે. રિલેટિવ છે. વાંચો ને એને એટલે તમે સાચા છો પણ ખોટાના પાયા ઉપર સાચું રહ્યું છે. ખોટા છો તો સાચાના પાયા ઉપર ખોટું રહ્યું છે એટલે દ્વંદ જ છે. વાત સમજ્યા ને? એટલે એ કરેક્ટ ના કહેવાય. વાત ને હવે એટલું સમજાઈ જશે તો પછી તમે કોઈ બી કહેશે એ પ્રમાણે તમે ફોલો થશો, તમને ક્યાંય પ્રોબ્લેમ નહીં. પણ એ વસ્તુ બને નહીં. વાત સમજાય કે ના સમજાય? વસ્તુ બને નહીં તો શું કરવાનું થાય? એવી રીતે કઈ બી કોઈને પણ કઈક કહેતા હોય તો કઈક છે. સાચું ને? એને પણ સામે કોઈ બી વસ્તુ એ વસ્તુને એ નથી કરતા, તારે ખબર પડે કે ના હવે એનું આયુષ્ય કર્મ પૂરું થયું છે માટે આ ક્યાં ને ક્યાં એના બધું જ ખબર પડે છે, તેમ છતાં એ આ રીતે કરે છે. વાત સમજાય કે ના સમજાય? હવે આવું બધું અભ્યાસ તો કોઈ કરતા જ નથી. બધાને ડોક્ટર થવું છે, એન્જિનિયર થવું છે, ચાર્ટર એકાઉન્ટન્ટ થવું છે, પણ એ તો સબ્જેક્ટિવ થઈ ગયું. પણ આવી રીતે કરીને તમારી દ્રષ્ટિ કોઈ પણ રીતે સમજી શકો, ફોલો કરી શકો એવી દ્રષ્ટિ તો તમે ડેવલપ જ નથી કરી ગીતાબેન. કોઈને ગાંઠો નહીં એવી દ્રષ્ટિ ડેવલપ કરી છે. હું જે માનું છું, હું જે બોલું છું, હું જે વિચારું છું, કરું છું એ સાચું છે. એ દ્રષ્ટિ ડેવલપ પણ સાચું ખોટાના આધારે છે. અને આ સાચું ખોટું છે જ નહીં. એ છે નથી, એ તો ભ્રાંતિ છે. પણ એવું ડિસિઝન આવ્યું છે કે ભ્રાંતિ છે ને સાચું ખોટું છે જ નહીં? નથી આવ્યું. વાત સમજાય કે ના સમજાય? એ તો દરેકની અપેક્ષા સાચું ખોટું છે. વાત સમજાય કે ના સમજાય? બાકી સાચું ખોટું છે જ નહીં. હવે એવી રીતે તો ધર્મનો અભ્યાસ જ નથી કર્યો. એ તમારા પોટલાને માફક રહેવું તો રહેવાશે નહીં, ઉપરથી તમને ડિપ્રેશન ને ગાણ પણ આવશે. મારે રહેવું છે રહેવાતું નથી ને ધીમે ધીમે રહેવાશે નહીં એટલે અહીંયા પણ વચન બંધ નથી એટલે અહીંનું આ સંસ્થા છોડી દેશો, વ્યક્તિ નહીં છોડી દેશો. વાત સમજાય કે ના સમજાય?
હા એટલે એક એક સંયોગ છે એ સંયોગ છે કે રિલેટિવ છે કે રિયલ છે, ને રિલેટિવ એટલે શું, એ બધી વસ્તુ સમજવી પડે. તો પછી એના મેતે જ પોટલાની માફક રહેવાશે, એના મેતે જ આજ્ઞામાં રહેવાશે. કાં તો બધું હા ગીતાબેન વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. હા આમ તો બહુ જ માગે છે, તેમ છતાંય આપણે થયું કે ભાઈ આપણે પોટલાની માફક રહેવું જ છે. વાત સમજાય કે ના સમજાય? હમ એ ઘણા બધા સંજોગો પ્રમાણે હોય. ધારો કે આ તમે પોટલાની માફક રહેવું છે એવું કરો તો એ વસ્તુ બની નહીં શકે. હા પણ ધારો કે કોઈનો અંતિમ સમય આવે છે કે બીજું ત્રીજું આવે તો એને એમ કહે કે પોટલાની માફક આપણે રહેવાનું છે. હવે કશું તમારા હાથમાં નથી એટલે ડોક્ટર કે એ પ્રમાણે ચાલુ પડે, ઘરના કે એ પ્રમાણે ચાલુ પડે. હા વાત સમજાય કે ના સમજાય? હા પણ હું તમને એવું નહીં કહું કે તમે પોટલાની માફક કરો. હું તમને શું હા કહીશ કે 5 આજ્ઞા પ્રમાણે જીવન જીવજો. હમ એ 5 આજ્ઞાની અંદર પોટલા માફક જીવનનું આવી જ જાય છે. આવી જાય છે. હા 5 આજ્ઞાની અંદર બ્રહ્મચર્ય આવી જ જાય છે. હા 5 આજ્ઞાની અંદર તમારો વૈવાહિક જીવનનો વ્યવહાર આવી જાય છે, સામાજિક જીવનનો વ્યવહાર આવી જાય છે, પારિવારિક જીવનનો વ્યવહાર આવી જાય છે. આ સમજાય કે ના સમજાય? હા હા એટલે ખાલી એટલું જ કે કઈ બી હોય તો મારે 5 આજ્ઞામાં રહેવું છે અને નથી રહેવું તો પ્રતિક્રમણ કરો, આટલું જ આપીશ. હમ એટલે પોટલાની માફક રહેવું એ કોને આપવામાં આવે છે અને કોને ના આપવું, આ બધી વસ્તુ છે. આપણે તો 5 આજ્ઞાની જગ્યાએ પાછું એક અલગ સબ્જેક્ટ કરે મારે પોટલાની માફક જીવવું છે. ના, એવી રીતે નથી. હમ આપતા પુત્ર એવો વિકલ્પ ના આપે તમારે. હા એટલે હજુ ઓરિજિનલ વાત પકડાતી નથી એવું થયું ને? હા, એટલે આપણે કોઈ વસ્તુ ગમી જાય એટલે એ રીતે પછી થાય કે હવે આપણે આમ કરીએ એટલે બધું રાગે પડી જાય. બધું આપણે તો 5 આજ્ઞા મુખ્ય વસ્તુ થઈ. હા આ સમજ્યા ને? અને પ્રાપ્ત સંયોગનો સુમેળ સાથે સંભાળ નિકલ કરો, એની અંદર બધી વસ્તુ આવી જાય. હમ પ્રાપ્ત સંયોગનો સુમેળ સાથે સંભાળ નિકલ કરો એટલે બહુ મોટી વસ્તુ એની અંદર આવી ગઈ. આ સમજ્યા ને? પછી હા ગમે તે વસ્તુ એની અંદર કેટલાય સબ્જેક્ટ આવી જાય છે. એટલે આપતા પુત્રો કહેવા કંઈક માંગે છે અને પકડાય છે કંઈક બીજું. હા, એ તો હવે આપણે જે લઈને આવ્યા હોય એટલે એ રીતે બધી વસ્તુ હોય આપણે. હમ ગીતાબેન વાત સમજાય કે ના સમજાય? હા સમજાય છે. સમાધાન થયું કે ના થયું? હા થયું થયું. હા જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અશોકભાઈ. બોલો ભાઈ, અનમ્યુટ કરો. જય સચ્ચિદાનંદ. જમેશાનંદજી. જય સચિદાનંદ. દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જમેશાનંદજી, આપણે જે હમણાં ગીતાબેન સાથે પોટલાની વાત કરી ને, બરાબર છે. એમાં બહુ સરસ એક મને એવી વાત સમજાય છે, એવું પકડાય છે મને કે પોટલાની માફક રહેવું એ ક્રિયા નથી, પરિણામ છે. આ પરિણામ જ છે. પરિણામ છે. અને સાપેક્ષ મને જેટલું સમજાશે, સાપેક્ષ એટલે રિલેટિવ, જેટલું સમજાશે એટલે આજ્ઞાઓ પાળવાથી મને સાપેક્ષ સમજાશે, અને સાપેક્ષ સમજાશે એનું પરિણામ જ પોટલા માફક હું રહી શકીશ. એટલે આપણે જે એની સાથે કનેક્શન આપ્યું ને કે સાપેક્ષ સમજાશે એટલે પોટલા માફક રહી શકાશે, આ વાત મને બહુ ગમી, મને બહુ સરસ મજાની પકડાની. એ રહેવાની વસ્તુ નથી, પરિણામ છે. પરિણામ છે. મારે મોક્ષે જવું છે તો હા આપણે બધા મોક્ષે જવું છે ત્યાં જવું છે એવી રીતે કરે છે. હા સાચો ને? તો દાદા મોક્ષે જવું છે તો કે ના, મારે મોક્ષ પાસે નથી જવું, મોક્ષ મારી પાસે આવશે. મારી પાસે આવશે. બરાબર, પરિણામ છે. હા, એ પરિણામ છે, કોઝ નથી. નહીં નહીં. એટલે તમારે કોઝ બરાબર કરવાનું છે. સાચું ને? એને રિલેટિવ પણ અમુક પૈસું બારી પરથી શુદ્ધાત્મા જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કોઝ થયું, એ દ્રષ્ટિ થઈ તમારે. બરાબર, દ્રષ્ટિ બરાબર થઈ એટલે પોટલાની માફક રહેવાશે. રેવાશે, પરિણામ આવશે જ એનું. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? બીજી એક આપણે વાત બહુ સરસ કરી, એક મને પકડાની એવી વાત કે વિતરાગો એ સિદ્ધાંત છે, વિતરાગો એ વ્યક્તિ નથી. આ વ્યક્તિ નથી. આ બહુ બહુ મને બહુ વાત સમજાણે ગમી, એમ બહુ અદ્ભુત વાત છે આ. એમ વિતરાગો એટલે સિદ્ધાંત છે, એ વ્યક્તિ નથી. અને જો મને ઝીલાઈ જાય, પકડાઈ જાય, ઝીલવાની વસ્તુ છે. આ વાત બહુ સરસ છે, બહુ અદ્ભુત વાત છે આ. બરાબર છે. બહુ સરસ આ વાત મને ગમી. મને તો વિતરાગો એ સિદ્ધાંત છે, એમાં થોડુંક હજી વધારે મને થોડુંક સમજાવો. એમાં શું સમજવું છે તમને? અરે વિતરાગો એ સિદ્ધાંત છે, મને તો મને એવું સમજાય છે કે સિદ્ધાંત એટલે આ જગત કયા આધારે ચાલે છે, અને દાદાએ જે મને જ્ઞાન આપ્યું છે એમ એ જીવેલા છે. સિદ્ધાંત એની અંદર જીવતો સિદ્ધાંત છે વિતરાગોમાં.
ના એટલે આખું એમને જગતને જેમ છે તેમ જોઈ લીધું, જાણી લીધું, સમજી લીધું. હવે એમને કોઈ પણ પ્રશ્નો રહ્યા નહીં. નહીં. કોઈ બી સંજોગો આવે, આધિ વ્યાધિ ઉપાધિમાં કોઈ બી સંજોગ આવે એમાં ક્યાંય પણ તમારે અટકવાનો ભાગ નથી બનતો. બરાબર. આશ્ચર્ય નથી થતું, પ્રશ્ન નથી થતો. એટલે કેટલું બધું એને સાયન્ટિફિકલી જોવાનું જોઈ લીધું બધું. બરાબર છે. પાછું ને આટલું બધું વિચિત્ર જગત છે તેમ છતાં આખા જગતને એમને નિમિત્ત નિર્દોષ શુદ્ધ જોયું. વાત સમજે ને? અને જો એને એ જે એમના જે બધા શબ્દો છે નિમિત્ત ને બચકા ભરે છે. વાત સમજે કે નિમિત્ત એનાથી ખબર પડે કે એને કેવું જગત જોયું હશે. વાહ વાહ, કેવું જોયું હશે જગત. નિમિત્ત ને બચકા ભરે છે. આ જગતમાં કોઈ દોષિત છે જ નહીં. છે જ નહીં. વાહ વાહ. તીર્થંકરો તીર્થંકર કેવી રીતે થયા, જ્ઞાની પુરુષ કેવી રીતે થયા, આખા જગતે નિમિત્ત નિર્દોષ શુદ્ધ જોયા. શુદ્ધ જોયું. વાત સમજાય કે ના સમજાય? હાજી હા. આવું વાક્ય જગતની સામે મૂકવું કે આખા જગતને નિમિત્ત નિર્દોષ શુદ્ધ જોયા, કોઈ સ્વીકાર કરે ખરા? ના. જયારે આ વાક્ય મુકાયું ને ત્યારે નટુ કાકા કે માન્યામાં નથી આવતું, તારા દાદા ખોખારીને બોલ્યા કે હું મનાવવા નથી આવ્યો, તારે સાચું જાણવું હતો તને જાણો. એટલે લાલ આંખ કરી. વાહ વાહ, બહુ સરસ. હવે આપણે તો માન્યતામાં જ જીવન જીવીએ છીએ અને માનેલું જ બધું આપણે એ કરીએ છીએ. વાત સમજાય કે ના સમજાય? અને એ તમારી માન્યતાને આખી ઉડાડી કે હું મનાવવા નથી આવ્યો, તારે સાચું જાણવું હતો તને જણાવ. વાત સમજે ને? હવે આ વાક્ય કોઈ માન્ય જ ના કરી શકે. ના કરી શકે. બરાબર છે. તીર્થંકર કઈ વ્રત નિયમ તપ જપ કર્યા છે, લાડી વાડી ગાડી છોડીને ચક્રવર્તી પદ છોડીને હિમાલયમાં જઈને લંગોટ લગાવીને એ તીર્થંકર પદ એને બન્યું નથી. ના. સાચું ને? એને આખા જગતને નિમિત્ત નિર્દોષ શુદ્ધ જોયું છે. સાચું ને? એને એટલે આજે પણ ભૂલવારો નથી, ગઈકાલે પણ ભૂલવારો નથી ને વર્તમાનમાં એટલે આવતીકાલે ભવિષ્યમાં પણ ભૂલવારો નથી. ક્યારેય નથી. એ કેવી એને એ વિતરાગો કેવી દ્રષ્ટિ વેધી હશે. વાહ વાહ. સાચું ને? એને એટલે પછી એને વિતરાગ કહેવાય અથવા તો સિદ્ધ પુરુષ કહેવાય. એટલે સિદ્ધ કરેલું છે બધી વસ્તુ. જીવતો સિદ્ધાંત કહેવાય. એના દર્શન માત્ર થી એનું કલ્યાણ થઈ જાય, પછી બીજી કોઈ ક્રિયા કે વ્રત ને કશું કરવાનું જરૂર જ નથી. વાહ વાહ. એટલે કવિરાજે કીધું ને, જેના દર્શન થી મોક્ષ ની મોહર લાગે છે. વાહ વાહ. કેવળ જ્ઞાની સાચું ને? દર્શન માત્ર થી સિદ્ધાંત આખું એ સિદ્ધાંત રૂપ આખું એનું સિદ્ધાંત સ્વરૂપ આખું જીવન થઈ ગયું. અને એનું દર્શન મારી દશા ખુલ્લી કરી દે. બરાબર છે. દશા ખુલ્લી કરી. દશા ખુલ્લી કરી. વિતરાગ તો દર્શન થયા તો કામ થઈ ગયું. કામ થઈ ગયું. વાહ વાહ. અને થઈ શકે એવું છે. આજે પણ તમને થઈ શકે છે. તમને જે દ્રષ્ટિ આપી છે. વાહ વાહ. તમારી જો કોઈ દગો ફટકો વિશ્વાસઘાત કરે તેમ છતાં તમે એક ક્ષણે જ પણ વિતરાગ થઈ શકો છો. એક ક્ષણે પણ થઈ શકો એમ છો. હા, આ દ્રષ્ટિ થકી. સાચું ને? એને પણ હું હસમુખભાઈ છીએ, એના મારા પૈસા છે ને મારી જોડે એને દગો ફટકો વિશ્વાસઘાત કર્યો, તમે બાય ડિફોલ્ટ જ રાગદ્વેષી થઈ ગયા. તમારે તારું છે તો જવાનું નથી, ગયું છે તારું છે તે હું આ ખોટે ખોટું આરોપણ કર્યા કરે. આપણે જે આખું જગત ઘાટ વાળું છે એની જે વાત કરેલી ને એ દ્રષ્ટિમાં ઘાટ છે. એ બહુ સરસ વાત થઈ હતી તે દિવસે. બહુ સરસ, અદ્ભુત વાત હતી. આ તો ઘાટ વાળું છે એટલે એટલો બધો અભાવ તિરસ્કાર છે, દ્વેષ છે. તારી દ્રષ્ટિની અંદર તને આખું જગત એટલે તને કમળો થયો છે તો બધા પીળા દેખાશે. બીજો થયો છે દ્રષ્ટિમાં ઘાટ નથી તો બહાર પણ ઘાટ નથી. આ છે જ. હવે આવો સિદ્ધાંત કોણ એ કરી શકે? વિતરાગ પુરુષો જ કરી શકે, દાદા ભગવાન જ કરી શકે. બીજું કોઈ કરાવી ના શકે બધું. એટલે દાદા તો મળ્યા એટલે આપણું જીવન સાર્થક થઈ ગયું. દાદાનું જ્ઞાન મળ્યું, જીવન સાર્થક થયું. સાહેબ, આપનું આ વાક્ય તો અદ્ભુત નીકળ્યું છે આજે કે વિતરાગો એ સિદ્ધાંત છે, વિતરાગો એ વ્યક્તિ નથી. બહુ સરસ વાક્ય, મને બહુ ગમી ગયું. પણ સામે આપણે એ સિદ્ધાંત પકડાતા નથી, વ્યક્તિ પકડાય છે એટલે પછી ત્યાં પ્રોબ્લેમ્સ આવે છે. એટલે પ્રાપ્ત સંયોગનો સિમેન્ટ સાધીને સંભાવના નિકાલ કરવાનો ભાગ બનતો નથી. અને ક્યાં ને ક્યાં પછી કોઈ સબ્જેક્ટ પકડી લે છે કે હવે મારા પોટલાની માફક જેવું છે. એટલે પોટલાની માફક કોઈને કીધું છે કે હવે એનો આયુષ્યનો ભરોસો નથી, એટલે હવે કોઈના પ્રમાણે ચાલો તો એ એટલું 5 મિનિટ કે 10 મિનિટ કોઈના પ્રમાણે ચાલો તો આખી ગતિ બદલાઈ જશે. અને હું કરવા જતો રહું છું. વાત સમજાય કે ના સમજાય? પડી જાઉં છું.
આખી જિંદગી કોઈના પ્રમાણે ના ચાલે વાંધો નહીં, પણ હવે આટલું હવે તમને પોતાને જ ખબર પડી કે હવે હું પરવશ થઈ ગયો છું. પરવશ થઈ ગયું છું. હવે જો હું આમ નહીં ચાલું ને મારી રીતે ચાલીશ તો એ રીતે તમારી ગતિ બગડશે. બગડશે. વાહ વાહ. વાંધો ને એને પણ ત્યાં એને એ વસ્તુ ક્લિક ના થાય અને એના પ્રમાણે ચાલે તમારે. એના આધારે ખબર પડી જાય કે કઈ ગતિ જશે કે શું છે. લખું ડાયવર્ઝન થઈ જાય એના આધારે. ડાયવર્ઝન થઈ જાય. કે અંતિમ સમય છે તે કોઈના પ્રમાણે ચાલ્યો આખી જિંદગી એ પોટલાની માફકનું એનું ફળ મળી જાય તમને. વાહ વાહ, બહુ સરસ, અદભુત. આખી જિંદગી સુધી એને કઈ પોટલાની માફક રહેવાનું નથી રહેતું. છેલ્લી ક્ષણે ચાલ્યો એટલે પૂરું થઈ ગયું એનું. વાહ વાહ, બહુ સરસ. 60-70 વર્ષનો અનુભવ છે અને હવે ખબર પડે કે હવે હું બહુ ચેન્જ ચાલ્યા કરે છે, મને પ્રોબ્લેમ સોલ્વ થવાનો, જેના કરતા હવે તમે જે કહો એ બરાબર. છેલ્લી ક્ષણે પાસરો થઈ ગયો તો કામ થઈ ગયું. તમને કે ના સમજાવ પણ એ વસ્તુ બની ના શકે. બની ના શકે. વાત સમજે કે આખી જિંદગી એ રીતે જીવો હોય તો બની શકે. બરાબર છે. એટલે એને સાર કાઢેલો ના હોય ને, પકડાનું હોય તો બરાબર છે. સિદ્ધાંત પકડાવો. હું જઈમે એવું સ્પષ્ટ છે એટલે એ ટાઈપનો સાર હોય એની પાસે. બરાબર છે. આ જગત આખું ઘાટ વાળું છે, પોતાને બાદ કરીને બોલે ઘાટ વાળું છે, એટલે પછી એ સાર છે એની પાસે. પોટલાની માફક કેવી રીતે રહી શકશે? ના રહી શકે. સાર પકડીને જ ચાલીએ છીએ. બરાબર છે. એક પ્રશ્ન પૂછું બીજો? દીપકાનંદજી પૂછું એક પ્રશ્ન? દીપકાનંદજી બોલો 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 બોલો. આપતવાણી 3 પાના નંબર 46. દાદાનું એક વાક્ય છે એમાં, એક ક્ષણ પણ સ્વપરિણતિ ઉત્પન્ન થાય. સંભળાય છે ને? હા સંભળાય છે. એક ક્ષણ પણ સ્વપરિણતિ ઉત્પન્ન થાય એને સમયસાર કહ્યો. બરાબર છે. એક સમય પણ સમયસાર જેને ઉત્પન્ન થયો એ કાયમ રહે. બરાબર છે. આપણા સત્સંગમાં પણ આ વાત ઘણી વખત મને સાંભળવા મળેલી છે કે એક ક્ષણ માટે પણ જો આત્માનો અનુભવ થાય તો કાયમ માટે રહે. આવી વાત આપણે આના રેફરન્સમાં જ આપણે આ વાત કરેલી છે, ઘણી વખત કરેલી છે આ વાત. બરાબર છે. મારે થોડુંક એમાં એની પાછળનું વિજ્ઞાન એક સમજવું છે. તો એક ક્ષણ માટે જો મને આત્માનો અનુભવ થાય તો કાયમ માટે રહે, એ સમયસાર મને કાયમ માટે રહે. શું વિજ્ઞાન શું કામ કરે છે એની પાછળ થોડુંક સમજવું છે મારે. તો કે હવે એક સમય માટે પણ એ પોતે સ્વ સમયમાં રહે કે આત્મામાં રહે, તો એનો બીજો મિનિંગ શું થાય છે? એક ક્ષણ માટે પણ આત્મામાં રહે પણ કે છે પાછું. તો એનો બીજો મિનિંગ શું થાય છે? એટલે એ રહેતો જ નથી એમ. એટલે એને જે કઈ પણ ધર્મ કરે છે, કે જે બી વ્રત નિયમ કરે છે, કે દાન પુણ્ય કરે છે, કે મંદિર બંધાવે છે, કે કરે છે, વાસ્તવમાં એ સ્વ સમય છે જ નહીં. છે જ નહીં. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. પણ એને જે સ્વ સમય માને છે, એને જે પોતે આત્મા માને છે. વાહ વાહ વાહ, બહુ સરસ. આ પણ શબ્દ બહુ અદ્ભુત શબ્દ છે આમાં વાપરેલો છે. પકડાયું. સ્વપરિણતિ ઉત્પન્ન થાય એને સમય થાય, એક સમય પણ સમય જેને ઉત્પન્ન થયો તેને કાયમ નો રહે તમારે. એટલે કેટલી મોટી વસ્તુ છે. બહુ મોટી વાત છે. એટલે ત્યાં ખબર પડે કે આ શું છે બધી વસ્તુ. હવે એક ક્ષણ પણ સ્વપરિણતિ એટલે કેટલા બધા સંજોગો તમને સ્વપરિણતિમાં બેસાડવા માટે આવે છે. બરાબર. છતાં એમાંથી તમને કંઈક ને કંઈક સંકલ્પ વિકલ્પ ઉભો રહે છે તમારે. ઉભો રહે છે. બરાબર. એને 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 સાપેક્ષ તરીકે એને ઉડાડી નથી શકતા, કે તમે એને ઉડાડી નથી શકતા. રિલેટિવ તરીકે ઉડાડી નથી શકતા. સાહેબ, આ જગ્યાએ મને એવું સમજાય છે કે દાદાની જે પેલી 2 આજ્ઞા છે ને, રિયલ રિલેટિવ, એનું કેટલું બધું મહત્વ છે આ વાત સમજાય છે. મહત્વ છે, પણ હવે એ મહત્વ તો એ તમારે જે સત્સંગમાં આવો ને સત્સંગમાં જે રીતે વસ્તુ બને એની અંદર તમને કેવું કેવું થાય છે. વાત સમજાય કે ના સમજાય? એ રીતે હોય. હવે અહીંયા રિલેટિવ નું મહત્વ છે કે રિયલ નું મહત્વ છે, બરાબર છે. વાત સમજાય. પણ હવે તમે સત્સંગી છો, વાત સમજાય કે ના સમજાય? હાજી. તો તમારી ક્રોનોલોજી પ્રમાણે વાત નીકળે તો બહુ સરસ છે, બહુ સારું છે બધી વસ્તુ, કહો કે ના કહો? હાજી. હા હા. પણ તમારી ક્રોનોલોજી કરતા કોઈ બીજો જ માણસ બીજી રીતે પૂછે તો કેટલું ગમશે?
તો નહીં ગમે, બરાબર છે. પછી ક્યાં રિલેટિવ સમજવાનો ભાગ રહ્યો તમારો? ના સમજાયું, બરાબર છે, બરાબર છે. એ તમારી ક્રોનોલોજી પ્રમાણે ના બીજું આવે તોય ત્યાં આગળ તમારો એ રિલેટિવ જ છે, વાહ વાહ, બહુ સરસ. સાપેક્ષ છે. વાત સમજે ને? બરાબર છે, બહુ સરસ, બહુ સરસ. રિલેટિવ જ છે, સાપેક્ષ છે, પણ તેમ છતાં એ વસ્તુ નહીં બને તમારે. ત્યાં પણ પકડાવી જોઈએ, બરાબર છે, બહુ સરસ. વાત સમજે કે ના સમજાય? હા, એટલે દરેકનું સરખું નથી, નથી. દરેકનું જુદું જુદું છે. વાત સમજે કે ના સમજાય? હાજી, હા. એ જુદું જુદું છે, દરેકના હિસાબો છે બધા. હમ વાત સમજે ને? દરેકના હિસાબો છે અને દરેકનું અંદર કયો ઇન્ટેન્શન છે. સત્સંગની વાતો ચાલે એમાંથી કઈ રીતે પોતે પોતાનું અંદર મૂકશે ને પછી કઈ રીતે કરશે એ તો કોઈને ખબર જ નથી બધી વસ્તુ. ના. સમજાય કે ના સમજાય? તો ખબર જ નથી તો શું કરવાનું થાય? વાસ્તવિક સમજવું પડે કે ના સમજવું પડે? સમજવું પડે, બરાબર છે. હવે રિલેટિવ ક્યાં વાપરવાનો છે પણ ત્યાં રિલેટિવ ના વપરાય. વાત સમજાય કે ના સમજાય? એટલે ત્યાં ઘડી પછી પ્રોબ્લેમ સાઈને ઉભો રહે. એટલે તમારી રીધમ પ્રમાણે કે તમારી સિસ્ટમ પ્રમાણે ના થાય એટલે ત્યાં ઘડી લાગે કે આ બરાબર ના થયું. આ બહુ ઝીણી વાત છે, પકડાય નહીં એવી વાત છે. વાત સમજાય કે ના સમજાય? એટલે વસ્તુસ્થિતિ સમજવાનું છે કે એક પૂછ્યું, ન્યાયિક ભાવ પૂછ્યું, વાંચો ને એને, અને ત્યાં આગળ એટલું જ કીધું કે તમે 10 દિવસના ભૂખ્યા હોય અને ખાવાનું ના મળે તો બની શકે કે કમાવા પ્રયત્ન કરું કે પૈસાનું કરું કે પેલું કરવું, એ બધું જ કરવા છતાં પણ કશું જ મેળ ના પડે. શું થાય? બરાબર. 1 પલ, 2 પલ, 5 પલ, 1 મિનિટ, 2 મિનિટ પછી તમે જવાબ આપો. વાંચો ને એને. એ શું બતાવે છે? એ શું બતાવે છે? તમારો જવાબ ખોટો પડશે તો એમ મારું અપમાન થશે. એટલે એ અપમાન થશે, એટલે એ અહંકારના ભાગમાં જ છે. વાત ને એને. અહંકાર. જ્યાં સુધી અહંકારમાં છે ત્યાં ન્યાયિક ભાવ કેવી રીતે ખુલ્લો થઈ શકે? અને એ અહંકારીને હું ન્યાયિક ભાવ કેવી રીતે સમજાવી શકું? વાત સમજાય કે ના સમજાય? હવે એક પલ વિચારીને બોલે, વાત સમજે ને, એ અહંકાર કહેવાય. વાત સમજે ને? હવે એ અહંકારની વાત કરી કે અહંકાર છે, તો કે અહંકાર પણ એક ધર્મ છે ને આખો વિષય જ બદલાઈ ગયો. વાત સમજાય કે ના સમજાય? હાજી, હા હા, સમજાયું. હવે એ ન્યાયિક ભાવ છે અને એક પલ પછીનો જવાબ આપે છે તે અહંકાર છે. શું કરવાનું? તો ત્યાં આગળ સમજ પડે છે કે આ મૂકીને શું કરવા માંગે છે. એ હવે એની વાતો ચલાવવા માંગે છે કે આપણને વાત કરવા દેવા માંગે છે. વાહ વાહ. હવે એવું તો આપણને ખબર જ નથી પડતી. હવે રિધમ તૂટી એટલે અમુક લોકોને તો રિધમ જ જોઈએ, એટલે કે હવે બહુ મજા ના આવી તમારી. વાત સમજાય કે ના સમજાય? સમજાય. હા હા, સમજાય છે. આવી બધી વસ્તુ છે. બની શકે. હા. એટલે ત્યાં આગળ વાત એ કરીએ કે ભાઈ આ તમારા માટે ઉપયોગી છે પણ તમારા છોકરા કે તમારા વાઈફ માટે ઉપયોગી નથી. વાત સમજાય કે ના સમજાય? બીજા કોઈના માટે ઉપયોગી નથી. તો એ સ્પષ્ટ જવાબ છે. બરાબર. પણ એમાંથી બેમાંથી કોઈ જવાબની સાપેક્ષ આપણને ના પકડાય તમારી. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. વિષય બદલાય છે, બીજું થાય છે, ત્રીજું થાય છે. એ સમજવું પડે કે ના સમજવું પડે તમારે? સમજવું પડે, બરાબર છે. તો હવે વિષય બદલાય છે પણ કેમ વિષય બદલે છે? તો કે એને તમારી કોઈની જોડે લેવા દેવા નથી. એને જે અભ્યાસ કર્યો છે કે જે જાણ્યું છે એને જણાવવું છે. નાવું છે. એ સમજવું તો પડશે ને. સમજવું પડશે, બરાબર છે. આમ રિધમમાં જ વાત નીકળે, પેલી વાત નીકળે, પેલું નીકળે, એ બધી વસ્તુ ના હોય. ના હોય, બરાબર છે. દરેક પોતપોતાનું લઈને આવે છે, એને અમુક ભાગમાં જ એની વાત મૂકવાનું યોગ બાંધશે. બરાબર. હા, તો ને એને બીજા અમુક લોકો ના ભાગમાં એને આ વાત મૂકવી તો મૂકી નહીં શકે તમારા દિવસે. વાત ને ક્યાં સમજાય? એટલે રિલેટિવ એટલે બહુ સમજવું પડશે. વાત ને સાપેક્ષ છે. સાપેક્ષ છે. વાહ, બહુ સરસ. એટલે દ્વંદ વાળું હોય. સુખ હોય ત્યાં દુઃખ હોય, દુઃખ હોય ત્યાં સુખ હોય, સારું હોય ત્યાં ખોટું હોય, સત્ય હોય ત્યાં અસત્ય હોય. આટલું સમજી જાય પછી વિતરાગ ને સમજવું હોય, વિતરાગ સિદ્ધાંત ને સમજવું હોય,
વિતરાગ જોડે વિનય કરવો હોય તો થઈ શકશે. થઈ શકશે. બધા જોડે બરાબર. બધી રીતના વ્યવહાર થઈ શકશે, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. હમ. બરાબર છે. કોઈ અને વાત જગત સાપેક્ષ જ છે એ સમજાવવું જોઈએ. બરાબર છે. એટલે દ્વંદ વાળું છે. દ્વંદ્વવાળું. એ દ્વંદ વાળું છે એટલે શબ્દ આવેલો દ્વંદ છે એટલે પછી વાતચીત તમારે એવી રીતે જ કરવાનો ભાગ રહે. અને સાપેક્ષ જો મને પકડાઈ જાય તો પછી પોટલા માફક રહી શકાય. હવે જયારે એ શબ્દમાં આવે છે એટલે પછી નિરપેક્ષ ની વાત કરવા જાય છે એ ત્યાં સાધો મળે નહીં તમારે. બરાબર છે. એટલે દાદાએ કીધું ને કે હું મનાવવા નથી આવ્યો, તારે સાચું જાણવું તો જણાવ. વાહ વાહ. આ સાપેક્ષ ખબર છે. હમ. હવે પેલાને ખબર નથી, એને નિરપેક્ષ લઈ જાય કે માનવામાં નથી આવતું. વાહ વાહ. ખબર નથી આવે, તને સાચું જાણવું તો તને જણાવ. વાહ વાહ. સાપેક્ષ તરફ લઈ જાય છે દાદા. વાત સમજાય કે ના સમજાય? એટલે આવી રીતે છે. વાહ વાહ. ખબર છે કે શબ્દ બને છે કે કોઈ વ્યવહાર બને છે તો એ સાપેક્ષ જ હોય. વાહ વાહ. કારણ કે એક પ્રશ્નનો જવાબ આપીશ એમાંથી એને 100 પ્રશ્નો ઉભા થશે જ. થશે જ. થશે જ. કારણ કે એને ખબર છે કે શબ્દ આવ્યો એટલે એ સાપેક્ષ. સ્વામિનારાયણને ખબર નથી કે આ સાપેક્ષ છે. શબ્દ એટલે સાપેક્ષ છે. તારો એક વિકલ્પ ઉડાડવા માટે જ એ દ્રષ્ટાંત આપે છે. વાત સમજાય કે ના સમજાય? એટલે આ વસ્તુ સમજાય પણ આપણે આ વસ્તુ પકડવાની છે કે આ સાપેક્ષ છે તો પછી આદાન પ્રદાન થશે. થશે તો થશે. બરાબર છે. વાહ વાહ. આદાન પ્રદાન થશે અને સુસંવાદિતા થશે અને કરતા કરતા એબ્સોલ્યુટ વસ્તુ ખુલ્લી થઈ જશે. વાહ વાહ. બહુ સરસ. બહુ સરસ. નહીં તો આદાન પ્રદાન જ નહીં થાય. આદાન પ્રદાન ના નહીં થાય. બરાબર છે. દ્વંદ જ ઉભો રહેશે. અને આદાન પ્રદાન થશે તો ધીમે ધીમે ડેવલપ થઈને વસ્તુ સમજાશે. આવી વસ્તુ. બરાબર છે. બહુ સરસ. સાપેક્ષની વાત આજે અદ્ભુત નીકળી છે. આજે વાત બહુ સરસ. પોટલા માફક રહેવા માટે સાપેક્ષ સમજાવવું પડશે. બાકી રહેવા દઈશ તો નહીં રહી શકાય. એટલે પછી ત્યાં આગળ એને હોય કે ભાઈ મારે રહેવું છે અને રહેવાશે ને પ્રતિક્રમણ કરો પાછું રહેવું છે એટલે એક્શન એન્ડ રિએક્શન ઇક્વલાઇન ઓપોઝિટ એમ કરતા કરતા ધીમે ધીમે એને આવી જશે. એ દરમિયાન એને બધો માર પડશે એટલે અનુભવ થઈ જશે એટલે પછી સાપેક્ષ એને ખબર પડી જશે. બરાબર છે. સાચું ને? અને સાપેક્ષ એ જ રિલેટિવ છે. એક જ વસ્તુ છે બે. એટલે સાપેક્ષ સમજાઈ ગયું એટલે કામ થઈ ગયું. પૂરું થઈ ગયું. વાહ વાહ. એટલે એ સાપેક્ષ ક્યારે નિરપેક્ષમાં ના લેવાય. એટલે ભગવાનની વાણી હંમેશા તમારે કેવી સામાન્ય ભાવે લેવાય. કોઈ એવો જીવ પાક્યો નથી કે ભગવાનની વાતને સામાન્ય ભાવે લે. નિરપેક્ષ જ લે છે એટલે આ દ્વંદ ઉભા થયા છે. અદ્ભુત અદ્ભુત અદ્ભુત. એનાથી ભગવાનની વાત સાપેક્ષ જ લેવાય. વાહ વાહ. બહુ સરસ. સામાન્ય ભાવે લેવાની હોય. સામાન્ય છે. બરાબર છે. વિશેથી ના લેવાય. ભગવાન આમ કીધું, ભગવાન કઈ અપેક્ષા છે, શું છે, શબ્દો આવ્યો, વ્યવહાર આવ્યો. સાહેબ આ વાક્ય સમજાય નહીં, પકડાય નહીં એવી વાત છે કે ભગવાનની વાત ક્યારેય નિરપેક્ષ ન લેવાય. નિરપેક્ષ ના સાપેક્ષ જ લેવી પડે. વાહ વાહ. બહુ સરસ. બહુ બહુ ઊંચું વાક્ય છે સાહેબ. દાદા બધું બહુ મૂકી ગયા છે. એ બધી વસ્તુ નો ખુલાસા બધા બહુ આપણે બી તૈયાર થઈને આવવું પડે. વાંચું ને બહુ સરસ. અદ્ભુત. ઘણી વાર તમને જેવો જવાબ જોતો એવો ના હોય કે જુદો જ નીકળે. જુદો જ નીકળે. વાહ વાહ. વાંચું ને એટલે બધું બહુ તૈયાર થઈને આવવું પડે. એટલે આપણે જ આપણો પ્રશ્ન આપણી જાતે પૂછીને આમ કે મંથન કરીએ, મથીએ અને પછી જવાબ ના મળે ત્યાર પછી પ્રશ્ન નીકળે તો પછી બહુ મજા આવે. વાહ વાહ. બહુ સરસ. પછી મજા આવે. બરાબર છે. પોતાનો પ્રયત્ન પહેલા પૂરેપૂરો હોવો જોઈએ. એટલે કેવું છે કે મારે હમણાં ગઈકાલે એક વસ્તુ બની કે અમારે પેલા પ્રજ્ઞામન પ્રાણાયામ ને યોગ કરતા હતા બધી વસ્તુ. ને એટલે બધા ધ્યાન રાખે એટલે પછી મેં જરા થોડી ગમત કરી પણ એની અંદર મારે કંઈક બોલવું હતું કે કહેવું હતું એટલે પણ મેં જરા ઊંધું કર્યું બધી વસ્તુ. આ પ્રજ્ઞાબેન પ્રાણાયામ ને યોગ કરે છે એટલે મારો ડાયાબિટીસ મટી જશે એટલે એક અવાજે બધા બોલી ઉઠ્યા કે અમે ખાઈએ તમારે કઈ ભૂખ મટી જાય એમ કે અમે આરામ કરીએ તમને આરામ થઈ જાય એમ કે. હા સમજાય કે ના સમજાય? સામે એ કર્યું બધી વસ્તુ છે. બરાબર. એટલે એને ગમતમાં લઈ લીધું પણ મેં ગમતમાં નતું કીધું. હસમુખભાઈ મેં ગમતમાં નતું કીધું. બરાબર. કઈક કઢાવવા માંગુ છું, સત્સંગ કરવા માંગુ છું. કારણ કે પ્રશ્નો કરે છે પણ પ્રશ્નો તો અમુક રીતના કરીને કરે છે પણ દરઅસલ પ્રશ્ન કરાવવા માટે આ કરી બધી વસ્તુ પણ ખબર ના પડી એમને નથી. એટલે મેં પછી કીધું મેં ગમત નથી કરતો, મને ખબર છે કે પ્રજ્ઞાબેન પ્રાણાયામ યોગ કરે એમાં કે મારો ડાયાબિટીસ મટવાનો નથી. હું અવૈજ્ઞાનિક બોલ્યો તો તમારે એમ થાય ને કે જયમીનભાઈ તમે આપતો પુત્ર થઈને આવું બોલો છો. આ મને સમજાતું નથી. સમજાતું નથી. સમજાવો શું કહેવા માંગો. સામાન્ય માણસ પણ આવું ના બોલે. તમે આપતો પુત્ર થયો જો આપતો પુત્ર આવું ના બોલે તો કઈક કહેવા માંગો છો, કઈક મને સમજાવવા માંગો છો.
કંઈક હેતુ છે એની પાછળ. વાત સમજે કે ના સમજાય? હાજી. એટલે હવે આ બધી વસ્તુ છે, પણ એની પાછળ સમજવું પડશે. હવે આપણે વિનય તો થયા છે. હમ વાત સમજાય કે ના સમજાય? મને આશીર્વાદ આપો, 5 આજ્ઞા મરો, મને આમ કરો, આશીર્વાદ આપો, હું આમ કરું, તેમ કરું, ફલાણું કરું, વાતો નથી. પણ એની અંદર સમજણ છે કે લાચારી કે પરવસતા છે. હા હા વાહ વાહ. જો તમે પ્રાણાયામ યોગ કરો અને મારો ડાયાબિટીસ ના માટે, તો તમારાથી જ બધું છે ને, કે મારાથી જ બધું છે? અદ્ભુત 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 વાત છે, અદ્ભુત. હું મારો ડાયાબિટીસ નથી મટાડી શકતો, તો તમને શું આશીર્વાદ દો? તમારો ક્રોધમાનમાં એ લોકો જતા રહે, તમારું બધું શું? તમારાથી જ છે બધી વસ્તુ છે. હોલ એન્ડ સોલ યુ આર રિસ્પોન્સિબલ. વાત સમજાય કે ના સમજાય? બહુ સરસ, બહુ સરસ. એટલે તમને ખ્યાલ આવ્યો પ્રશ્ન કેવી રીતે થવાનો છે? એવા પ્રશ્નો થઈએ છીએ આપણે. અદ્ભુત વાત થઈ સાહેબ. આપતા આવું કીધું છે, એવી રીતે વાત કરતો, પણ પછી પકડાશે ખરું? પુસ્તક થઈ જશે. નહીં પકડાય, નહીં પકડાય, બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? હમ તો કે મને ડાયાબિટીસ મળતો નથી, તો મારા કયા આશીર્વાદ તમને ફળશે? વાહ વાહ વાહ. વિનય ત્યાં છે? સુધી પણ દ્રષ્ટિ- તમારો સાહેબ, વિનય ત્યાં છે? સુધી દ્રષ્ટિ જ આવી જોઈએ ને. વાત સમજાય કે ના સમજાય? હાજી, તમારા હાજી. છે બધા પ્રોબ્લેમ તમારાથી જ છે. પણ તમે જે તમારી જાત માનો છે, તમે નથી, બીજા જ છો તમે. વાહ વાહ. પ્રાણાયામ ને યોગ કરે, યોગથી તમને ડાયાબિટીસ થયો છે, કે ડાયાબિટીસ બીજી કોઈ વસ્તુથી થયો છે? બીજી કોઈ વસ્તુથી થયો છે, બરાબર છે. તમારી દ્રષ્ટિ છે, તમારી વૃત્તિ છે, એનાથી તમને ડાયાબિટીસ ને પ્રેશર થયું છે. વાંચો ને, પણ કેટલો બધો નિશ્ચય છે. હા હા. અંતર્મુખ ક્યાં થયા છો? સાપેક્ષ ને નિરપેક્ષ જ બનાવી દીધું. વાંચો ને, એટલે દ્વંદ વાળું છે. સારું છે ત્યાં ખોટું છે, અને ખોટું છે ત્યાં દ્વંદ વાળું છે. આ રિલેટિવ છે. વાત સમજાય કે ના સમજાય? હવે એ રિલેટિવ ને તમે રિયલમાં નાખો, પ્રાણાયામ ને યોગ કરો એટલે આમ થઈ જશે, આમ થઈ જશે, તેમ થઈ જશે. હવે એ ન કરવાનું નથી કેતો હું, વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. પણ તમને અંતર્મુખ કરાવવા માટે આ વાત કરું છું. સાહેબ, અંદર દ્રષ્ટિ જાય, અંદર દ્રષ્ટિ જાય. વાહ વાહ. અને કે એક સંયોગ આવ્યો છે, તો તમે અંતર્મુખ થાઓ ને, એ રીતે જોતા થાઓ ને, એ રીતે પછી એ કરો બધું. વાત સમજાય કે ના સમજાય? પણ આવું આ બધી વસ્તુ પકડાય નહીં સાહેબ, આ પકડાય નહીં. વાત તો મૂકવી પડે, તમારે વાત તો મૂકવી પડે, પણ એ ગમતમાં જતી રહે. વાત સમજાય કે ના સમજાય? ત્યારે એને આ રીતે પણ એને ધીમે ધીમે ઓરિજિનલ પ્રશ્ન કરાવીએ છીએ. છે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? બાકી બીજું તો આ બધી વસ્તુ તો કોઈ બી વસ્તુ છે, તો એ તો સાપેક્ષ છે. વાત સમજાય ને? મેં ચંદુલાલ જોડે વાત કરી, એમાં ચંદુલાલની વાત સાંભળીને એમાંથી મને પ્રશ્ન કરશો, કે એ વસ્તુ નથી. તમારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા છે, તમારું બંધન જુદું છે, તમારી મુક્તિનું કારણ જુદું છે, તમારું બંધનનું કારણ જુદું છે, ચંદુલાલનું મુક્તિનું કારણ જુદું છે, બંધનનું કારણ જુદું છે. કેવી રીતે એને લાગુ પડે તમારું? ના થાય, ના થાય. અલગ અલગ હોય બધાયનું, બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? આ તમને ખ્યાલ આવ્યો? બહુ સરસ, અદ્ભુત અદ્ભુત આજે વાત થઈ. અંગુલી નિર્દેશ કરી દીધો તમે જુદી જગ્યાએ. વાહ વાહ. એટલે આ જ્ઞાનીની કળા છે. એ મૌલિકતા હોય, આમાં કશું તૈયાર કરવાનું ના હોય. મૌલિકતા કહેવાય ને. વાહ વાહ, બહુ સરસ મૌલિકતા છે. હવે આપણે તૈયાર થયા છે, તો મૌલિક વાતો જલ્દી સમજાશે કે પકડાશે નહીં, અઘરી લાગશે. અને અઘરી વાતો બધી તમને સરળ લાગશે. તમને બહુ અદ્ભુત વાત કરો. દાદાનું દર્શન ખરેખર દર્શન કરવા માટે આ વાત બહુ અગત્યની છે આપની. દાદા ખરેખર શું કહેવા માંગે? એટલે આ તમે કીધું સિદ્ધાંત, મૌલિકતા છે દાદાની વાત. સિદ્ધાંત વ્યક્તિ રૂપે નથી, તત્વ રૂપે છે. જીવતો સિદ્ધાંત છે. વાહ વાહ, બહુ સરસ. સમાધાન થયું કે ના થયું? હસમુખ, બહુ સરસ સમાધાન. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હિન્દુલબેન, જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય શાંતિ. સ્વામીજી, 2 પ્રશ્ન છે મારા. એક એકદમ ટૂંકો છે. આ વિશે આપણે આગળ ઘણીવાર તમે સત્સંગ કર્યો છે, એટલે મારે પર્સનલ એ જ પ્રશ્ન છે કે મેં સત્સંગમાં સાંભળેલું કે કશેથી પૈસા લેવાના હોય ને, તો નાટકીય રીતે મહિને મહિને ઉઘરાણી કર્યા કરવાની. બરાબર. તો મારા કેસમાં તમે શું સલાહ આપો છો? મારે એવું કરવું કે નહીં કરવું? ભૂલી જવું? પહેલા તમે કશું કરી શકો છો ખરા? ના, કશું નહીં. ના. પછી તમે જ્ઞાન લીધું છે કે નથી લીધું? હાજી, લીધું છે. તો તમારે હવે જ્ઞાન પ્રમાણે ચાલુ, કે આવું નાટકીય રીતે કરવું, એવી રીતે બધી વસ્તુ કરવાનું નહીં?
ની જ્ઞાન પ્રમાણે ચાલવું છે. જ્ઞાન પ્રમાણે ચાલે કે કશું આ બધું સાંભળ્યું છે પણ એ તો જે હોય એના માટે છે. તમારે તો તમને હાજી પ્રમાણે 5 આજ્ઞાથી એ વ્યવહારને જોઈ લેવાનો ભાગ છે. હાજી બીજું બધું કરવા જશો તો થશે નહીં થાય બધી વસ્તુ, અને પછી પાછું એમાંથી બીજી બધી વસ્તુ થશે. હાજી સમજી ગઈ. તમારે 5 આજ્ઞા પૂર્વક એ સંયોગને જોઈ લેવાનો, સમજી લેવાનો ભાગ છે. હાજી સાચું ને? બીજું બધું હાજી જરૂર નથી રહેતી. હાજી ઓકે. હા સ્વામીજી, એક બીજો પ્રશ્ન હતો કે આ દાદા પાસે જ્ઞાન લીધા ને તો 23 વર્ષ થયા, પણ સમજતા બહુ વાર લાગી દાદાને ઓળખતા અને આપતો પુત્રને ઓળખતા. એટલે હવે કહી શકું કે દાદાનું જ્ઞાન સમજાય છે ને એ પ્રમાણે વર્તાય છે, એમ પરિણામ આવે છે. તો ઘણા વખતથી મને ગુસ્સો નતો આવતો ને આજે આ સત્સંગમાં આવવાનું હતું, જરા ઉતાવળમાં હતી ને મને ગુસ્સો આવ્યો. તમને મારી જે આ સત્સંગ તમારો કલાકનો ચાલ્યો એમાં મારી જે પરિણતિ રહી તે હું તમને કહું કે પપ્પાને પાટો બાંધવાનો હતો પગે, કણી થઈ છે એમને, કન્સ્ટ્રક્શન નું કામ કરતા હતા. તો મમ્મીએ મને રૂ આપ્યો, કાતર આપી, પાટો આપ્યો, ને પછી હું જેવો પાટો બાંધવા માટે ગઈ ને એટલે પપ્પા સાથે એમની ચળબળ થઈ ગઈ કે તમે કણીની પટ્ટી બાંધો, ને પપ્પા કે તું પાટો બાંધ, ને મમ્મી કે ના કણીની એ આવે છે બેન્ડેડ જેવું આવે છે તે લગાવો. એટલે મારથી મૂકું તું રહેવા દે ને, પપ્પાને જે થયું છે પપ્પા ડિસાઈડ કરશે શું કરવાનું. અને પછી મને મનમાં એમ બહુ થયું કે ના, હું આટલા વખતથી મને ગુસ્સો નહીં આવ્યો ને આજે કેમ આવું થયું. ને તરત પછી સત્સંગ જોઈન કર્યો એટલે તેમાં મારું અંદર બધું ચાલ્યું કે તને અસર થઈ છે મતલબ તે જોયું નથી. પછી તમારું વાક્ય યાદ આવ્યું કે અસર કોને થઈ, એટલે મેં કીધું અસર પિનલ ને થઈ, ને જેવું આવું બોલીને તેવી પિનલ ને અસર બંધ થઈ ગઈ. મારા હાર્ટબીટ્સ વધી જાય, થોડું એવું થાય. તો જેવું મેં કીધું ને કે અસર તો પિનલ ને થાય છે, મને નથી થતી, એટલે હાર્ટબીટ્સ બી નોર્મલ થઈ જાય. બરાબર છે. આગળ જોયું કે મારે મમ્મીને સોરી કહેવું જોઈએ. પછી તમારા અત્યારે સત્સંગમાં સાંભળ્યું કે એને મેં દોષિત જોયા એટલે મને આવું થયું. એટલે પ્રતિક્રમણ મેં 7-8 વાર પ્રતિક્રમણ કર્યા તો દર વખતે મારી પરિણીતિ જુદી જુદી રહી. મમ્મીને દોષિત રહીને રહી, મારામાં શુદ્ધાત્મા જોઈને રહી, પછી ત્રીજી વાર મમ્મીનામાં શુદ્ધાત્મા જોઈને રહી, ચોથી વાર મમ્મીને નિર્દોષ રહીને જોઈને કર્યું. ને હવે મને થોડું એમ થાય કે મમ્મીને સમજાવું કે તું તારી લાઈફ તારી રીતે જીવે છે તો બીજાને બી થોડી એવી મોકળાશ આપ. તારા બધા ડિસિઝન તું તારી રીતે લે છે, તો આવું કહેવાય કે નહીં કહેવાય કે મારે બસ સોરી કહીને મૂકી દેવું કે મમ્મી સોરી, મારથી ગુસ્સો થઈ ગયો. શું છે કે તમે જે રીતે વાર્તાલાપ કરો છો ને, જી, તું મમ્મીને સલાહ આપવા જાય છે, મમ્મી તને સલાહ આપવા છે, બે માંથી કોઈ ફોલો થતું નથી. જી સાચું ને? તો હવે શું કરવાનું ને? બે માંથી બે એની એક કરવાનું કે કોઈ કઈ કરવાનું રે નહીં, હવે છોડી દેવાનું. બરાબર છે તમારે. તને દ્રષ્ટિ મળી છે, તારે છૂટવું છે. હાજી સાચું ને? તારે પછી એ રીતે કરીને કરવાનું ભાગ રહે. જી આટલા બધા સત્સંગો ને આવી રીતે તું જીવનમાં મને વાત કરે છે, કઈ ને કઈક બધું એ છે. એટલે આમ એ આમ કે ને આમ કે આમ કે આમ કે વાત સમજે કે ના સમજાય? હાજી પણ આપણે એમને જે કરવું એ સ્વતંત્ર છે. મને દાદાને જ્ઞાન મળ્યું છે, મારે આપણે આ રીતે કરવું છે, બસ પતિ. જી, મારા માટે હું એકદમ હવે એકદમ ફ્રી થઈ ગયો. શું કે હું એકદમ સ્વતંત્ર થઈ ગયો. આ પપ્પા સાથે આવતો ને, પપ્પા કઈ કઈ ને મમ્મી કઈ કઈ, બીજી વ્યક્તિ એટલે ત્યાં પાછું એ મારું નહીં, આપણે બરાબર છે, આપણે એ રીતે કરીને કરવાનું. હા, બાકી મારા માટે તો એકદમ સ્વામીજી એકદમ હલકી ફૂલ જેવી થઈ ગઈ છું હવે હું. બરાબર છે, પણ હવે અહીંયા આ મમ્મી પ્રમાણે જ આપણે ચાલવાનું. એટલે તું તારા હાજી આપણે આપણું કોઈ પણ દ્રષ્ટિબિંદુ આપણે આપવાનું ભાગ ના રહે. નહીં, મારું દ્રષ્ટિબિંદુ પપ્પા કે પાટો બાંધે, મમ્મી કે બેન્ડેજ લગાવો, એટલે તેમાં મારથી મમ્મીને કહેવાય ગયું કે મને બાંધી દેવા દે પાટો. ઘણું હવે તે મને વાત કરી પ્રાણી માટેનું જ્ઞાન હાજર થયું, પણ હું કશું બોલવા ગયો પણ મેં કહ્યું આપણે આમ નથી બોલવું. નહીં સ્વામીજી, જણાવો, પ્રકાશો પ્લીઝ. એટલે એવું આ બધી વસ્તુ, આ તો કઈ વસ્તુ ચાલે નહીં બધી વસ્તુ. હાજી એમ સામે પહેલા આવું બધું હતું નહીં, બેન્ડેડ કે આવું બધું હતું નહીં. એટલે કણી હોય તો પેલો ગોળ ગરમ કરે ને ત્યાં લગાડી દે, પછી કરે તમારે, પછી એમાં આવી જાય, પાટો બાંધી દેવાનો ગોળ ગરમ કરીને. પણ હવે આ મને આવ્યું, પણ મને ખ્યાલ આવ્યો કે મારે આગળ બોલવાની જરૂર નથી રહેતી બધી વસ્તુ. આ તો ચાલ્યા જ કરવાનું બધું. વાત ને કે ના હાજી પેલો બાધો કે આ તે બધી વસ્તુ છે, એમાં કઈ લાંબુ પકડવાનો ભાગ જ નથી રહેતો. જી સ્વામીજી, આ તો બધું રિલેટિવ છે. હાજી એ બધા રોલ બદલાઈ જાય.
વાત સમજ્યા કે ના સમજાય? જી સ્વામીજી, જી સ્વામીજી. એ ફિનલ એક જ છે, વાત સમજ્યા કે ના? હાજી, હાજી, ઘરમાં છે તો મધર જોડે વ્યવહાર કરે તો દીકરીનો રોલ કરવાનો છે, વાત સમજ્યા ને? હાજી, હાજી, એવી રીતે નોકરી કરતા હોય તો ત્યાં આગળ જે બી તારી પોસ્ટ છે એ પ્રકારનો રોલ કરવાનો છે, વાત સમજ્યા કે ના? હાજી, હાજી, આપણે હાજી, ઘરના હોય તારે આપણે રસોઈનો રોલ કરવાનો છે, રસોઈ જી બનાવવાનો સ્વામી, છે. એમાં પછી જી. આમ કરું ને આમ કરું ને આમ કરું એમાં ક્યાં પડવાની જરૂર નથી. એટલે બીજી વખત ધ્યાન રહે એ પૂરતું તમારી પાસેથી નોલેજ લઈ લે કે બીજી વખત શું કરવું એમ, અત્યારે તો થઈ ગયું એ આપણે થઈ ગયું. આપણું સામાન્ય રીતે આવા બધા જ્યાં આપણી સત્તાઓ જ નથી, આપણી સત્તા જ નથી, 1 થી 2 સત્તા થયા, નથી. 3 થયા, 3 થી 4 થયા, એમાં સત્તા જ નથી, એટલે ત્યાં આપણી સત્તા વાપરવાની જ નહીં. હાજી સ્વામીજી, કોઈ કહે એ પ્રમાણે આપણે કરવાનું નહીં, વાત સમજ્યા? હાજી, 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 જી, કશું આપણો કોઈ બી વિચાર છે કે આપણું સજેશન આપવાની જરૂર જ નથી હોતી. જી સ્વામીજી, બહુ સરસ, બહુ સરસ. હા, દુઃખો થાય, જ્યાં વાતાવરણ બગડી જાય, વાત સમજ્યા કે ના? હાજી, 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 ડિસ્ટર્બ થઈ જઈએ, એ બધી વસ્તુ આપણે કરવાની જરૂર જ નથી હોતી. જી, બહુ સરસ. હવે બહુ સરસ આવડી ગયું છે સ્વામીજી રહેતા બધા સાથે બહુ સરસ, એડજસ્ટ કરતા આવડી ગયું છે સારી રીતે. બહુ સરસ. સ્વામીજી તમે આપણે કઈ કીર્તન ભક્તિમાં તમે સુરત આયા હતા ત્યારે મેં તમને કીધું કે મારથી એક ચિત્તે વિધિ નથી થતી ને તેમાં આરતી નથી થતી. સવારના ટાઈમે વિધિ તો હજુ થઈ જાય પણ સાંજે આરતી કરવાની હોય ને તો તેમાં તો મારું મન ભટકતું જ હોય, બરાબર. બોલીને કરવું હોય. તો તમે 2 વાર મને એવું કીધું કે બહુ વિચિત્ર કર્મ કર્યા છે એટલે એનું આ ફળ છે. તો બરાબર. મને એ વિશે થોડું મને કહી શકો તો એટલે હું ડિપ્રેશનમાં નહીં આવી જાઉં કે એવું તમને બધું આઈડિયા હશે શું કેવું શું ના કેવું ને એનું મને કોઈ સોલ્યુશન આપો સ્વામીજી. ના, સોલ્યુશન છે ને, દાદાના જ્ઞાન પ્રમાણે આપણે જીવન જીવવાનું છે. તમને ખબર પડે ને કે આરતી હાજી, કરે એટલું તમારે એકાગ્ર કે સ્થિર નથી રહી શકતા, વાત સમજ્યા કે ના? હાજી, 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 આપણે મારે આરતીમાં સ્થિર રહેવું છે અને રહેવાતું હાજી, નથી, મનને માફી માંગવાની, બસ પતી ગયું. જી, જી, એ રોજ કરું છું. એટલું આપણે કરવાનું, બીજી બધી વસ્તુ કરવાની નહીં. બીજું તો હમ, એવું કે ઉતરતો કાળ છે એટલે મન વચન કાયના એકાત્મા યોગ નથી, પાછો સ્ત્રી અવતાર છે. હાજી, સ્ત્રી હાજી, અવતારની અંદર આપણા બધા વ્યવહારો બધા કેવા હોય, બધા સ્ત્રીમાં તો કપટના પરમાણુ વધારે હોય છે. હાજી, એટલે એટલું બધું ઢાંક પીછોડો કર્યો હોય બધી વસ્તુનું કે તમારે જી, જી, માં સ્થિર થવું હોય કે એકાગ્ર થવું હોય તો થઈ ના શકાય. હાજી, હા, તો તમારે સ્ત્રી વ્યવહારોમાં તમારે એકાગ્ર થવો તો થઈ શકે, પણ છૂટવું છે, મોક્ષે જવું છે, ભગવાનનો માર્ગ છે કે ભગવાનની કોઈ પણ પ્રકારની ક્રિયા કે વિધિ કરવી હોય તો ત્યાં બધા ડિસ્ટર્બન્સ આવે તમારે. પણ આપણે નક્કી મારા આરતી દરમિયાન સ્થિર રહેવું છે, ક્યાંય ભટકે નહીં, એવું છે. ના થાય તો આપણે પ્રતિક્રમણ કરીને આપણે તમારો અવાજ કપાય છે સ્વામીજી, આપણે શું નક્કી કરવું? આપણે આરતીમાં આપણે સ્થિર રહેવું છે, બીજું કશું ચિત્ત બીજે જાય નહીં, હાજી, 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 એ પ્રાર્થના કરું છું. હાજી, ના રહેવાય તો એનું પ્રતિક્રમણ કરી લેવાનું છે. જી સ્વામીજી, આટલું આપણે કરવાનું છે, બીજું લાંબુ કરવાની જરૂર નથી. એનું પ્રતિક્રમણ કેવી રીતે કરવું જરા ટૂંકમાં સમજાવવાનું. એટલે આપણે રહેવાતું નથી, દેખાયું કે ના દેખાયું? હા, હા, તે તો હા, બરાબર, બરાબર. દાદા મારે આવી રીતે રહેવું છે પણ રહેવાતું નથી, તો એ શું ભૂલ છે મને ખબર નથી, પણ એ ભૂલની માફી માંગુ છું અને હાજી, નક્કી કરું છે કે મારા આરતીમાં ક્યાંય બી મારું ચિત્ત ભટકે નહીં, કે જાય હાજી, આરતીમાં જ રહે એવા હાજી, આશીર્વાદ કૃપા વરસાવો. બસ આટલો. જી, જી, જી સ્વામીજી, તમે બી આશીર્વાદ અને શક્તિ આપો અને દાદાને બી આજે મારા માટે પ્રાર્થના કરજો કે આ બધું આજ્ઞામાં રહેવાય અને એક ચિત્તે બધું વિધિ થાય, એવી શક્તિ આપો, આરતી થાય. બધા આપતા પુત્રો વતી મહાત્મા વતી મારી ખૂબ ખૂબ આશીર્વાદ છે. જી, 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 પગે લાગુ છું. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સર. જય સચ્ચિદાનંદ સુબીરજી. जय सच्चिदानंद, जय मिशान दी, जय सच्चिदानंद, दीपकानंद, जय सर्व महात्माओं। જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय मिशान दी, आपका लास्ट सत्संग में आपका मन में जो घाट वाला व्यवहार के हिसाब से जो सत्संग निकला उसमें समझन में मेरे को जो लगा कि आपने बोला महात्मा को जे तुम खुद विवाह में है, स्वभाव में नहीं है, उसके लिए दुखी हो उसके लिए सामने वाले को दुख मिलता है, सुखी हो तो सुख दुख नहीं दे सकते हैं। उतना तक तो समझ में मतलब समझन के हिसाब से आ गया, लेकिन उसी टाइम पे उसको जो घाटवार और व्यवहार के हिसाब से सामने वाले को दुख पहुंचा, उसके लिए प्रतिक्रमण करने की जरूरत है क्या? ये समझन फिट हो गया तो चल जाएगा? તો કે પહેલામાં પહેલા પ્રતિક્રમણ કરવાનું પણ સમજણ બરાબર કરવી પડે કે ના કરવી પડે?
हाँ, इतना तक तो समझन हो गया मेरा कहने से है। સમજણ બરાબર કરી વાત સમજ્યા કે ના સમજ્યા? हम्म। બરાબર કરી એટલે પછી એ રીતે તમારી સમજણ પ્રમાણે એને જે રીતે સંતોષ થાય એ રીતનો વ્યવહાર બાય ડિફોલ્ટ તમને આવડી જ જશે. बराबर। સાચું છે કે ના સમજાય? કારણ કે તમારી સમજણ બરાબર થઈ એટલે સમજણ મારો સમજણ વાળી જે વ્યક્તિ છે, સમ્યક દ્રષ્ટિ થઈ છે, એ તમારે પકડવાળો હોય કે ફ્લેક્સિબલ હોય? सॉरी। સમજણ જેની સમ્યક થઈ છે એ પકડવાળો હોય કે ફ્લેક્સિબલ હોય? नहीं, फ्लेक्सिबल हुए। પકડવાળો હોય કે કમ્પ્રેસિબલ હોય? आपका आवाज थोड़ा कम आ रहा है। એ પકડવાળો હોય કે કોમ્પ્રેસિબલ હોય? તમારે कंप्रेसेबल हुए। કોમ્પ્રેસિબલ હોય એટલે જેવી સમજણ થાય ને એટલે એ રીતની તમારી બોડી બની જાય. हाँ उस नहीं मेरा इधर ही थोड़ा आपको रोक रहा हूँ। ये जो समझन के हिसाब से आगे वाला व्यवहार में उसका मतलब इफेक्ट आएगा, लेकिन अभी जो व्यवहार हो गया और उसके हिसाब से सामने वालों को जो दुख पहुंचा उसके लिए प्रतिक्रमण की जरूरत है, ऐसा मेरा पूछने का था। એ પ્રતિક્રમણ છે પણ તમે ફ્લેક્સિબલ થયા કે ના થયા? કોમ્પ્રેસિબલ થયા કે ના થયા? हाँ था હવે તમારા પ્રમાણે ચાલશો કે આ જગત જે છે એ પ્રમાણે ચાલશો? नहीं नहीं आपने प्रमाण सर। એટલે કે તમને જે સમજણ ઊભી થઈ છે વાત સમજે ને એટલે પેલો નાટકીય વ્યવહાર થયો એટલે તમારા પ્રમાણે નહીં ચાલો, જગત પ્રમાણે ચાલશો. हाँ 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 राइट એટલે પવન કઈ બાજુ છે એ બાજુ સળ ગોઠવી દેશે. राइट પવનની સામે નહીં જાઓ તમે. राइट વાત સમજાય કે ના સમજાય? हाँ 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 એટલે તમે યથાર્થ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાકાંક્ષા છે, ગધા મજૂરી નહીં કરો તમે. हाँ 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 આપણે નાવમાં બેઠા છો કે નથી બેઠા સુબીરજી? हाँ बैठे छे दादा नाना। નાવિક તમને જે જવું છે એનાથી કે ઊંધે રસ્તે જ લઈ જશે. नहीं नहीं आप सीधे रास्ते ही ले जैसे। એનો સળ છે ને ફેરવશે એટલે પછી એ રીતે જશે તમારું બધું. हाँ 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 તમારે જે જગ્યાએ જવાનું છે એટલે ત્યાં જવાય નહીં તમારું બધું. શું हाँ हाँ વાત સમજાય કે ના સમજાય? राइट સળ એનું એવી રીતે ગોઠવે અને એવી રીતે એ કરે એટલે એ પવન જ એ તમારી જગ્યા ઉપર લઈ જાય તમને. बराबर। વાત સમજાય કે ના સમજાય? એટલે તમારી સમજણ સમ્યક થઈ ગઈ એટલે કોમ્પ્રેસિબલ, ફ્લેક્સિબલ થયા, ટેન્સિબલ થયા, વિશાળતા ઉભી થઈ, ગંભીરતા ઉભી થઈ. राइट સામેવાળાને સંતોષ થાય, સામેવાળાને સમાધાન થાય એવી રીતે તમારે એની જોડે ડીલિંગ થાય, વાર્તાલાપ થાય. વાત સમજાય કે ના સમજાય? हाँ 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 વ્યવહારમાં તમે જોજો ઘણી વાર વાતચીત કરો ને એના આધારે પણ એને દુઃખ થતું હોય છે. हाँ હવે તમને ખબર છે કે આ વાતચીત દરમિયાન મારો એવો કોઈ ઇન્ટેન્શન નથી કે એને હર્ટ કરવો, राइट પણ તેમ છતાં એ વાતચીત દરમિયાન એવું વાક્ય નીકળી જાય ને એનાથી એ પોતે હર્ટ થાય છે. राइट તો હવે હર્ટ થયું એ તમને દેખાયું કે નહીં દેખાયું? हाँ दिखाई। ત્યાં આગળ શું કરો છો પછી? ત્યાં આગળ તરત બોલો કે ભાઈ આ મેં નિશ્ચયથી નથી, આ તો ગમત કરું છું. સાચું ને? એને હું આ પણ આ તારી જોડે નિશ્ચયથી નથી બોલતો, આ તો ગમત કરું છું. ગમત ના કરાય તો મારો ખાસ ફ્રેન્ડ નહીં? राइट તરત કે હા ખાસ ફ્રેન્ડ તો ગમત થાય એટલે તરત જ એને સમાધાન થઈ ગયું, તો આ પ્રતિક્રમણ થઈ ગયું. हाँ हाँ વ્યવહારમાં તમે જોજો આવી રીતે કરીને કરતા જ હોય છે. ઘણી બધી વસ્તુ નીકળી જાય, તમે એની પરિચયમાં એટલે એની કોઈ વીકનેસ નીકળી જાય. પણ તમારે એની વીકનેસ બોલવી કે નથી, પણ એક વ્યવહાર બને છે એમાં એક એને કઈ એ વાક્ય રચના આવી જ જતી હોય છે. राइट તો એને તરત જ દુઃખ લાગે છે, તો ત્યાં કેવી રીતે કરો છો? ગમત કરી તારી જોડે કે સાચું નથી બધી વસ્તુ. સમાધાન થાય છે કે નથી થતું? हाँ ये जो मेरे को थोड़ा सा दूसरा याद आ गया, आप जो गम्मत की बात कर रहे हैं ना, और ऐसा जैसा व्यवहार में दुख हो गया, जैसा हम व्यवहार में सॉरी बोल देते हैं, ऐसा जो भी ऐसा बातचीत निकला यू टर्न ले लेते हैं, उसको ये आज की तारीख में सामने वाला बोलता है यार तुम डिप्लोमेटिक हो गया। ના એ ડિપ્લોમેટિક હોય પણ તમે છતાં એને સમાધાન થાય. આ તો એક તમને हाँ हाँ તમે જે કોમ્પ્રેસિબલ થયા, ફ્લેક્સિબલ થયા, તમે સમ્યક થયા ને તમે કોઈ બી વ્યવહારમાં તમે 360 ડિગ્રી ફરી શકશો. हाँ हाँ એક સંયોગ તમને 360 ડિગ્રીથી દેખાઈ જશે
ઇઝીલી તમે યુટર્ન લઈ શકશો. हाँ हाँ એક દાખલો આપ્યો કે ભાઈ આવી રીતે કોઈને કીધું હોય તો ભાઈ આ તો ગમત કરતો હતો, વાંચો ને એને. बराबर બીજાને જે રીતે દુઃખ લાગ્યું છે તો તમારો એવો વ્યવહાર બનશે કે એવી વાક્ય રચના નીકળશે કે એનાથી એને સમાધાન થઈ જશે. વાત સમજ્યા કે ના સમજ્યા? राइट સમાધાન થઈ જશે. हाँ ये बहुत अच्छा कला है वो मतलब कोई તમે जो भी તમે એકાંતિક ના થયા. हाँ हाँ તમને જગત જેમ છે તેમ દેખાયું, જગત જેમ છે તેમ સમજાયું. हाँ हाँ એટલે તમે સબ્જેક્ટિવ ના બન્યા, ઓબ્જેક્ટિવ બન્યા. राइट એ તમારી સામે જે સંયોગ આવે છે, સંયોગ આખો જ એક જ સમયમાં 360 ડિગ્રીથી દેખાઈ જાય છે. હવે તેમ છતાં વ્યવહાર તો જે ઋણનું બન છે એ રીતે જ બન્યો છે ને એનાથી દુઃખ લાગી ગયું છે. એટલે તરત જ તમને દેખાઈ ગયું, તરત જ તમને राइट ને એટલે તમારો વ્યવહાર છે કે તમારી બોડી લેંગ્વેજ એવી બનશે કે પેલાને સમાધાન થઈ જશે. राइट राइट કે ના સમજાયું? हाँ ये एक्सपीरियंस में आता है, थोड़ा थोड़ा आता है, मतलब जैसे ही लगता है जी सामने वाले को लग गया, पिंच हो गया, तो उस टाइम पे कुछ ना कुछ दूसरा बात निकल के उसको क्या बोलते हैं, नलीफाई कर देते हैं. आ जाता है ऐसा कन्वर्सेशन में. થાય તમે એટલે અહીંયા તમારી સમજણ બરાબર થઈ ગઈ કે કોઈને દુઃખ આપે એટલે અતિક્રમણ થયું. राइट એટલે હવે મારે પ્રતિક્રમણ કરવું છે. વાત સમજે કે ના? राइट પ્રતિક્રમણ પેલું કરો એ વસ્તુ સારી છે, પણ એના પહેલા કે ભાઈ દુઃખ આપાયું કેમ? તો કે હું દુઃખી છું માટે બીજાને મેં દુઃખ આપ્યું. बराबर હવે પહેલા હું દુઃખી છું તો મારે સુખી થવું પડશે. સાચું ને? हाँ हाँ તો સ્વભાવમાં છું કે વિભાવમાં છું? તો કે વિભાવમાં છું. હવે હું વાત સમજાય કે ના સમજાય? જેમ છે તેમ દેખાય કે ના દેખાય? हाँ देखा है. જેમ છે તેમ દેખાય, જેમ છે તેમ સમજાય. એટલે પેલાને કઈ રીતે હર્ટ થયો છે બધું જ દેખાય. એટલે કેવી રીતે ડીલિંગ કરવું કે મન વચન કાયાનું ડીલિંગ તમને बराबर 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 વાત સમજાય કે ના સમજાય? પેલું એ ના થાય. એટલે કોઈ કટાક્ષ પણ ના હોય, કોઈ ના થાય. એને પોતાને ખબર પડે કે એને હાર્ટીલી પ્રતિક્રમણ કર્યું છે. बराबर એને હાર્ટીલી પ્રતિક્રમણ કર્યું છે. અથવા દુઃખ લાગ્યું છે તો એ સંયોગને એને જેમ છે તેમ જોયો ને, પણ એને વિગતે લઈ જાઓ. એને વિગતે લઈ જાઓ તમારે બધી વસ્તુ. એને ખબર પડે કે ના મારી ભૂલ છે ને મારી ભૂલના આધારે જ મને દુઃખ થયું છે. એમને મને દુઃખી નથી કર્યો. મારી આ સમજ राइट એ છે તમારી. बराबर વાત સમજે કે ના સમજાય? हाँ हाँ કે આપણે એને હર્ટ કરવા માટે બોલ્યા નથી. આપણે જેમ છે તેમ બોલ્યા છે, તેમ છતાં એને દુઃખ લાગે. राइट राइट સમજે કે ના સમજાય? કે એની અંદર આપણે કોમ્પ્રોમાઇઝ નથી કરતા. राइट સાચું ને? એને પણ એને એ જે દુઃખ લાગ્યું છે એને આપણે જેમ છે તેમ કીધું સાચું જ છે, તો આપણે એને એવી રીતે એને સ્ટેપ બાય સ્ટેપ વાત મૂકી એટલે તરત જ એની ભૂલ સ્વીકારશે. राइट વાત સમજે કે ના સમજાય? ભૂલ સ્વીકારશે એટલે તરત જ એને સમાધાન થઈ જશે. बराबर વાત સમજે કે ના સમજાય? बराबर वही व्यवहार में आ जाएगा फिर, जैसे संजन आपने बोला है, वो कला आ जाएगा उसका. ધારો કે મા બાપ છોકરાનો પ્રોબ્લેમ હતો. વાત સમજે કે ના સમજાય? આપણા મા બાપે સંસ્કાર આપે સરસ છે, તો કેમ કે મારે નિવડલાવે છે, તો એ આપણા સત્સંગમાં આયા અને મને પ્રશ્ન પૂછીને એનો ખુલાસો થયો અને સમાધાન થયું. राइट છે તારી લાઈવનેસ છે, તારી વર્તમાન છે, વર્તમાનતા તારું હવા પણ એ તારી જે બી સિક્યુરિટી છે, સેફટી છે, ડોલર છે, રૂપિયા છે, કેપિટલ છે, મીટર, અને સમાધાન થઈ ગયું. વાત સમજાય કે ના સમજાય? તે ઉભો થઈને સાષ્ટાંગ પ્રણામ કરીને ઘરે જાય છે અને ઘરેથી બધું જ લઈને આવે છે. મને આપે છે. ત્યારે મેં કીધું ગઈકાલે જે વાત થઈ હતી તને લાવવાનું આપવાનું કીધું ના, તો બી આ કેમ છે? કે મારી આવી સમજણ હતી માટે હું નતો આપતો. મારી સમજણ સમ્યક થઈ ગઈ માટે હું લઈને આવ્યો. વાત કરતી મેં કહ્યું તારું હવે આ ક્લિયર થઈ ગયું એટલે તારું અતિક્રમણ બંધ થઈ ગયું. વાત સમજાય? राइट हाँ 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 અને પ્રશ્ન છે હવે તું અત્યારે તારા ફાધર ને વિષય ક્લિયર નહીં થાય એટલે બફાટ થઈ જશે, કેસ કાચો થઈ જશે. बराबर હવે તારા ફાધર ને પ્રોબ્લેમ આવે ત્યારે તારે આપવાનું, અત્યારે નહીં આપવાનું.
હા યોગાનક બીજા દિવસે એને પ્રોબ્લેમ છે અને તરત આપી દીધું. હા હા આપ્યું એટલે એના ફાધરને શંકા પડી કે હાલું આ કંઈક દાળમાં કાળું લાગે છે, કે 5-15 વર્ષથી સામ દામ દંડ ભેદ વાપરીને હું માગતો તો ને આપતો નતો, હજી તો મારું વાક્ય પૂરું નથી થયું, એ પેલા આપી દીધું. તરત પૂછીએ કે ભાઈ આ આંગળી આપીને પહોંચ કે ના. તો કે પછી એ સમજ્યા કે થોડા સમય પહેલા આપણા ગામમાં દાદા ભગવાનના આપતા પુત્રો આવ્યા હતા અને સત્સંગ થયો હતો ને એમાં પ્રશ્ન કર્યો હતો અને એમાં પર્સનલ કર્યો હતો અને એમાં જે મને ખુલાસા કે સમાધાન થયા કે તારી સજીવનતા, તારી લાઈવનેસ, તારી ચેતનતા, તારું હવાપણું, તારી વર્તમાનતા એ તારા ડોલર છે, રૂપિયા છે, કેપિટલ મિલકત અને સેફ્ટી સિક્યુરિટી છે. એ મને સમજ હું આ તમને આજે આપું છું. હવે આપ્યા પછી બોલે હા નહીં આપો તોય મને કોઈ પ્રોબ્લેમ નથી અને આપે તો રાઈટ હવે આ વસ્તુ કરીને પોતે એના ફાધરને આ શંકા હતી એનું સમાધાન આપી દીધું અને આપી દીધું. તો એના ફાધર રાખશે કે પાછું આપી દેશે? પાછું આપી દેશે. ખાલી પાછું જ આપશે કે અત્યારનો જે વહીવટ એ પોતે કરતા તે પોતે રાખશે કે છોકરાને સોંપી દેશે? ને એ બી ટ્રાન્સફર કરી દેશે વ્યવહાર. તો થઈ ગયું. હવે મારા કરતા પણ સારા સંબંધો બધા જોડે રાખશે. તો જો આ છોકરાને મા બાપને બેને પ્રતિક્રમણ થઈ ગયા કે ના થઈ ગયા? સરસ રીતે બધી વસ્તુ બરાબર સુબીરજી હા વાત બરાબર 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 બહુ આવી સરસ. આ હા 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 સમજ થઈ ગયા. તમે વાત સમજ્યા કે ના સમજ્યા? હમ 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 મારે યથાર્થ પ્રતિક્રમણ કરવું છે. મારું પોતાનું અતિક્રમણનો ભાગ છે, મને દેખાય નહીં. અતિક્રમણના આધારે મેં કોઈને દુઃખ આપ્યું છે કે કોઈને હર્ટ થાય છે. રાઈટ એ ભાગ મારો સમ્યક થઈ જાય છે એટલે સમ્યકના આધારે પછી પેલો વ્યવહાર બીજો આવે છે તમારે. પછી એની જોડે એને જે રીતે સમાધાન જોઈએ છે એવી રીતે મળે છે. એને આપી દે છે. હવે આપે છે તો મળે છે. ચાલો પહેલા આપતા નતો ને આપે છે. સામ દામ દંડ ભેદ વાપરે તોય નતો આપતો અને અત્યારે આપે છે. જરૂર દાળમાં કાઢે છે એટલે તારે આખું એને સાયન્સ સમજાવે છે. એ પાછું આપી દેશે અને અત્યાર સુધી વહીવટ કરતા પણ એના છોકરાને સોંપીને એ પણ દાદાના સત્સંગમાં આવતો થઈ જશે. આ આખું આ રીતે યથાર્થ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન છે. કોઈ મિકેનિકલ, કોઈ ટેકનોલોજીકલ કે આવા શબ્દ બોલવાનું, આવું જ બોલવાનું, આમ કરવાનું એવું કશું રહ્યું નહીં બધું. बराबर सुबीर बात समझाए कि ना समझाए? हाँ 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 हम तो पहले फिजिकल जो बोलते हैं ना जे ऐसा विधि जैसा वो करने की जरूरत नहीं है. जैसे संजय पक्षियों का तो डीलिंग उस हिसाब से ही आ जाएगा. उसका देख आगे पीछे सब देख के करता था बात समझे ने પણ પહેલું ધોરણ પાસ થાય, બીજું ધોરણ પાસ થાય, ત્રીજું ધોરણ પછી પ્રતિક્રમણની શૈલી એ બદલાય કે ના બદલાય કે એની જ હોય? हाँ हाँ बराबर बराबर આજે હવે દાદાના અક્રમ વિજ્ઞાનમાં સ્ટેબલ થયા થાય એટલે ઓર તમને સમજવાનું, સાંભળવાનું, વાંચવાનું થાય એટલે ઓર તમારે થાય પછી ત્યાં આખી શૈલી જુદી બની જાય તમારી. એટલી સમજણ સમ્યક થઈ ગઈ એટલે તમે ફ્લેક્સિબલ થયા, કોમ્ફર્ટેબલ થયા. આત્માનો ગુણ જેવો સંયોગ બને આખો જ દેખાઈ જાય તમારો બધી વસ્તુ. પછી એને કેવી રીતે સમાધાન કરવું છે, કેવી રીતે એને સમાધાન લેવું છે એ આખો વ્યવહાર ખુલ્લો થાય. અને એ હોય કે એટલો ના કરતો એના પોતા સામેલી વ્યક્તિને પણ લાગે કે ના મારી ભૂલ છે, છોકરાની ભૂલ નથી પણ મારી ભૂલ છે. મને કોઈએ મંત્રી નાખ્યો હતો કે મને કોઈએ મારી છોટી મંત્રી હતી એના આધારે મારા છોકરા ઉપર શંકા પડી હતી. તો એકલો હોય તો વાંધો નહીં પણ હવે પાડ્યું એટલે હવે એની વાઈફ ની જોડે રહેશે એટલે એની વાઈફ તારા છોકરાને મંત્રી નાખશે એટલે તારા કાયમાં રહેશે નહીં માટે આ વ્યવહાર. એટલે એના ફાધર પ્રમાણે નથી ચાલ્યા, કોઈના પ્રમાણે ચાલ્યા નથી અને એના ફાધર નો દોષ નથી, કોઈના પ્રમાણે ચાલ્યો છે. તો ત્યાં આગળ તમે પેલા કરશો એનાથી સોલ્યુશન નહીં આવે. એની આખી એને જે શંકા છે, ભય, શંકા, આકુરતા, વ્યાકુરતા છે એને કાઢવી પડશે. સામાન્ય રીતે આપણે આપણા પ્રમાણે ચાલીએ કે લોકસંઘના પ્રમાણે ચાલીએ છીએ? લોકસંગા છે કે અહંકાર પ્રમાણે ચાલીએ છીએ? અહંકાર પ્રમાણે ચાલીએ છીએ તો ત્યાં આગળ આવી રીતના પ્રતિક્રમણો કરવાના રહ્યા. તમારે નહીં પેલાને પણ થાય કે ના તમારી ભૂલ નથી મારી ભૂલ છે એવી રીતે આખું સાયન્ટિફિકલી પ્રતિક્રમણ. આ તો કેવું છે કે અત્યારે એટલી બધી વસ્તુ સમજાય નહીં એટલે કઈ બી થાય તો તને લાગે કે ભાઈ આ ભોગવેની ભૂલ છે તો એટલે પ્રતિક્રમણ કરી નાખજો. એટલે આગળ વિઝન ખુલશે એટલે પછી સામસામી બે જણા
પોતાની ભૂલ સમજાઈ જશે અને પછી ક્યારે બી અતિક્રમણ નહીં થાય. રાઈટ રાઈટ મારી એકલા નહીં, એને પોતાને ખબર પડી જશે કે હું અહંકાર પ્રમાણે ચાલતો હતો અને તમને ખબર પડે કે હું અહંકાર પ્રમાણે ચાલતો હતો. બે અહંકાર પ્રમાણે ચાલતા હતા, એનાથી આ બધું થતું હતું. બરાબર એ બાજુથી બેને પોતપોતાની રીતે પોતાની ભૂલ દેખાઈ જાય એટલે પછી પ્રતિક્રમણ કરવાનું ના હોય કે રાઈટ રાઈટ કાલે પણ પ્રતિક્રમણ કરવાના છે આપણે. હમ મારે તમારી જોડે આટી પડી તો એ કાયમનું બંધ થઈ જાય એવી રીતે પ્રતિક્રમણ કરવાનું છે. राइट राइट नहीं नहीं परमानेंट सोल्यूशन आप जो बोलो परमानेंट सोल्यूशन और बीजी जो है वो प्राइमरी लेवल का मतलब वो फर्स्ट स्टेप वाला है. 5-10 વર્ષ સુધી કરો બરાબર છે, પણ હવે 5-10 વર્ષ થાય કે વધારે થાય દાદાના જ્ઞાન લીધે हाँ नहीं बहुत वर्ष सही है. એટલે પછી ત્યાં તો આખું સાયન્ટિફિકલી હોય. राइट राइट પણ એને લાગે કે ના મારા છોકરાની ભૂલ નથી, મારી જ ભૂલ છે, અને પેલા લાગે ના મારા પપ્પાની ભૂલ નથી, મારી જ ભૂલ છે. ત્યારે યથાર્થ આલોચના પ્રતિક્રમણ પ્રત્યે સુબીરજી વાત राइट राइट नहीं नहीं बहुत सरस परमानेंट सोल्यूशन बहुत सरस जय हाँ जय सच्चिदानंद. जय सच्चिदानंद. सोहम. जय सच्चिदानंद दीपकानंद जी. जय सच्चिदानंद जय जय मेसानंद जी. सच्चिदानंद. બોલો. जय मेसानंद जी જેમ જેમ મતભેદ પડે એમ કેવળ જ્ઞાનથી એક સ્ટેપ આપણે દૂર થતા જઈએ. તો હવે આપણને ખબર છે કે આપણી સાથે જે કોઈ કામ કરતું હોય એ વસ્તુ ખોટી કરી રહ્યો છે, એનું આગળ ફ્યુચરમાં થોડું નેગેટિવ એનો ઇમ્પેક્ટ આવશે, અને હવે એને કહેવા જઈએ કે આવું કરીએ તો આવું થવાનું છે, અને છતાં બી માને નહીં તો મતભેદ પડે, અને ખબર છે કે આવું કરવાથી આગળ જઈને નુકસાન જ થવાનું છે, તો પછી એમાં કેવી રીતે ગોઠવવાનું? તો કે તમને નુકસાન જવાનું છે એઝ ઇટ ઇઝ દેખાય છે કે નથી દેખાતું? હા દેખાય છે કે આ સ્ટેપ ફોલો કરશું તો આગળ જઈને નુકસાન જ થવાનું છે. હવે તમને એઝ ઇટ ઇઝ દેખાય છે તો તમે સામેનાને બહુ સરસ રીતે સમજાઈ શકશો. હવે જો સામેનો સમજતો નથી તો તમને એઝ ઇટ ઇઝ દેખાતું નથી. એમાં ખબર ના પડી, સમજાવો ને. તમને સમજાય છે કે આગળ જતા નુકસાન થશે. હા સમજાય તો તમને પણ દેખાય છે કે નથી દેખાતું? હા દેખાય છે. તો જો તમને એઝ ઇટ ઇઝ દેખાય તો તમે પેલાને સમજાઈ શકશો અને પેલો પણ યુ ટર્ન લેશે. અને તમને એને સમજાવો છો અને એને સમજાતો નથી, યુ ટર્ન નથી લેતો, તો હજી તમારે સમજવાનો ભાગ બાકી છે. એમાં આપણે કેવી રીતે ગોઠવાય તો પછી? એટલે એમાં આપણે સમજવાનો ભાગ બાકી એ કઈ રીતે રહે? સામાન્ય રીતે તમે જે કઈ પણ બધા વ્યવહારો કરો છો, સમજે ને, તો સાચા ખોટાથી કરો છો, સારું છે ખોટું છે, સાચું છે ખોટું છે, એનાથી કરો છો કે સત્યમાં રહીને વ્યવહાર કરો છો? સાચું સારું છે ખોટું છે એ રીતે જ કરતા હોઈએ આપણે બધા. સારું છે ખોટું છે એવી રીતે દ્વંદમાં રહીને જ કરતા હોય. હા રહીને કરતા હોય તો તમારી સામે જે સંજોગ આવે એ દેખાય કે સમજાય નહીં તમારે. હા બરાબર. બીજી વસ્તુ કે સામાન્ય તમે જે કઈ પણ કાર્ય કરતા હોય તે જ્ઞાતા દ્રષ્ટા રહીને કરતા હોય કે કરતા ભોગતા તરીકે કરતા હોય? એટ અ ટાઈમ તો કરતા ભોગતા જ રહેવાય, પણ પછીથી ખબર પડે. સામાન્ય રીતે કરતા ભોગતા જ હોય. હા સામાન્ય રીતે ભરેલો માલ કરતા ભોગતા વાળો જ હોય તમારે. એટલે બરાબર છે. એ સંયોગને તમે જુઓ છો, એ દ્રષ્ટિથી એ સંયોગને તમે જુઓ છો. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. એ હિસાબે લાગે કે આ બરાબર છે કે બરાબર નથી, કે આમ છે કે તેમ છે કે ફલાણું. વાત સમજાય કે ના સમજાય? હા એટલે ધારો કે તમને જેમ છે તેમ ક્યારે દેખાશે કે તમે કરતા નહીં બનો અને કરતાના ભોગતા બનો તો તમને જેમ છે તેમ દેખાશે. એ દેખાશે પછી કોઈને તમે કહેશો તો એ તરત જ માનશે. બરાબર. પણ તમે ઓકે બન્યા છો અને કરતાના ભોગતા બન્યા છે એટલે તમને જેમ છે તેમ દેખાતું નથી. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે જેમ હા એવી રીતે પેલાને કહો છો એટલે એ રીતે તમને એ સ્વીકારશે કે માન્ય નહીં કરે. પણ એના કરતા ભોગતા નહીં બનો તો તમને એ તમને જેમ છે તેમ સ્વીકારશે અને માન્ય પણ કરશે. બરાબર.
વાત સમજાય કે ના સમજાય? એટલે આપણે જ્ઞાતા દસતા પદમાં જ રહેવાનું છે. ના, એવું નથી કે એવું કંટ્રોલ નથી નીકળ્યું. સામાન્ય રીતે તમે હા. કર્તા થઈને કામ કરો છો અને કરતા થયા માટે ભોગતા થઈને કામ કરો. એટલે હા એ ક્રિયા છે કે એ જે તમારો પ્રોજેક્ટ હોય કે જે કામ કરો છો એ તમને એઝ ઇટ ઇઝ દેખાય નહીં. એટ અ ટાઈમ તો ના જ દેખાય. એટ એ ટાઈમ ના દેખાય ને એઝ ઇટ ઇઝ પણ ના દેખાય. એટલે તમને જે હા દેખાય છે એટલે એ રીતે લાગે કે આ બરાબર છે ને બરાબર નથી, કે આમ છે કે તેમ છે કે ફલાણું છે કે ઢીકણું છે. બરાબર. એટલે એ હા આઈને ઊભી રહે. વાત સમજે કે ના સમજાય? હા બરાબર છે. તમારે એઝ ઇટ ઇઝ દેખવું હોય કે કરવું હોય તો એ બધી વસ્તુ સમજવી પડે બધી. કે ના સમજ ના બરાબર છે. હવે એ બધું સમજવું પડે તો પછી તમને પોતાને લાગે કે આમ છે એમ હા કે હજુ બાકી છે. લાગે તો ત્યાં તો દ્વંદ રહે જ. એ દ્વંદમાં પછી ઘણી બધી વસ્તુ કે એને એનું પોતાનું એ કરવું છે એટલે મને નીચો પાડે છે. આ સમજાય ને? અને હમ તમને કે તો કે એને એનું પોતાનું કરો છે એટલે એ મને નીચો પાડે છે, એટલે ઘણી વાર એ બધું સ્વીકાર કરવાનો ભાગ ના બને. બરાબર. પણ તમે તમારી લાઈફમાં એવા કોઈ ટાઈપના પ્રયોગો સિદ્ધ કર્યા હોય અને એ જ રીતે તમારે ક્યાં ને ક્યાં કોઈ બી ક્રિયાને કરતા ના બનો અને એ ક્રિયાને કરતા નથી બન્યા તો ભોગતા ના બનો તો તમને આખો સંજોગ જેમ છે તેમ દેખાશે. અને જેમ છે તેમ દેખાશે તો પછી તમને પ્રોબ્લેમ નહીં આવે. તો એ જેમ કે કોઈ થઈ રહ્યું છે તો એટ અ ટાઈમ આપણને એ રીતે કરતા ભોગતા અલગ કેવી રીતે રાખી શકાય? કરતા ભોગતા તો હવે તમે જ્ઞાન તો મળ્યું ને કે વ્યવસ્થિત શક્તિ કરતા. હા અને એ બી સમજણ ઉભી થઈ ને કે આ બધું રિલેટિવ છે. હા બધું રિલેટિવ છે. રિલેટિવ એટલે આપણી સત્તામાં જ નથી. હા બરાબર. વાત સમજાય કે ના સમજાય? તે હા હવે એ સમજો. આપણી સત્તામાં છે તો રિલેટિવ ને તો આપણા સત્તામાં લેવાનું જ નથી કે લેવાનું છે તમારે બધું. ના આપણી સત્તામાં છે જ નહીં. તો હવે જેટલી જે આપણી સત્તા છે એ જ સત્તા વાપરવાની કે બીજી કોઈ સત્તા વાપરવાની છે? હા આપણી જોડે જે એક્સેસ છે એ જ કરવાના છે. હવે રિલેટિવ શેના આધાર બન્યું, વ્યવસ્થિત શેના આધાર બન્યું? તો અવસ્થિતના આધારે જ બન્યું કે બીજી વસ્તુથી રિલેટિવ કે વ્યવસ્થિત બન્યું? ના બરાબર. હમ તો આપણે વ્યવસ્થિત જ બરાબર કરવાનું કે બીજું રહ્યું? તમારે અવસ્થિત જ બરાબર કરવાનું કે વ્યવસ્થિત બરાબર કરવાનું રહ્યું? ના આપણે અવસ્થિત જ કરવાનું રહ્યું. વ્યવસ્થિત જ બરાબર કરવાનું. વાત સમજાય કે ના સમજાય? હવે હા સમજાય. બરાબર કરવાનું રહ્યું પણ તેમ છતાં હવે લાઈવ પ્રયોગ આપણે કરવાનો ભાગ રહે. વાત સમજાય ને? તો હવે મારો પોતાનો પ્રયોગ આપો. વાત સમજાય કે ના સમજાય? મારા પોતાના પ્રયોગમાં મારે ઘણી બધી વસ્તુ પણ દાદાના સંઘમાં કે સત્સંગમાં આવવાનું થયું અને યોગાનું કંઈક ને કંઈક સંજોગથી મારે બધા વ્યવહારમાં કે વ્યવસ્થામાં પણ આવવાનું થયું. હા વાત સમજાય કે ના સમજાય? સમજાય. હવે એ વ્યવહારના અને વ્યવસ્થામાં બધા આવવાનું થયું બધી વસ્તુનું તો ઘણા બધા વ્યવહારો કરવાના ભાગ બન્યા તમારા. વાત હા તો એક વ્યવહાર આપણે લઈએ કે જાત્રાનો પ્રોગ્રામ બધા ગોઠવવાનો ભાગ બને. બરાબર. હવે સામાન્ય રીતે જાત્રાનું આપણે ગોઠવવાનું હોય તો એમ થાય કે ભાઈ આપણે કોઈ જાત્રા કરીએ છીએ તો એમાં એમ થાય કે 5-10 લાખ રૂપિયાનો ખર્ચો હોય. બરાબર છે. હવે તારે હા સ્વમાં વ્યવસ્થા કરવાની હોય તો સામાન્ય રીતે 5-10 લાખ રૂપિયા ગાંઠ નીચે રાખીને જ વહીવટ થાય કે પૈસા રાખ્યા વિના ઝીરો બેલેન્સ થી વહીવટ થાય? ના રાખીને જ કરવો પડે. રાખીને કરવો પડે. હવે આ માન્યતા છે કે નહીં બધી વસ્તુ? હા માન્યતા છે. મારી આવી માન્યતા નથી. સાચું ને? એટલે હું એનાથી ઊંધું જ ચાલુ બધી વસ્તુ. એટલે જાત્રાનો વહીવટ આવે તો સામણભીરને અમે 2 જણા હતા. એટલે મારે જાત્રાનું એનાઉન્સમેન્ટ કરવાનું આવે એટલે કે ભાઈ જેને જાત્રામાં આવવું હોય એનું નામ લખાઈ દે. પૈસાની વ્યવસ્થા જે બી હોય તો આપે તો સારું અને ના આપે પણ આવું હોય તો નામ લખાઈ દે. સાચું ને? હવે કોઈએ પૈસા આપ્યા છે પણ કોઈ કારણસર કેન્સલ થાય છે. સાચું ને? તો છેલ્લી મિનિટે કેન્સલ થશે તોય પૂરેપૂરા પૈસા પાછા આપવામાં આવશે. સાચું ને? કોઈને લાગે કે આપણે મોટી મોટી વાત કરે છે. સાચું ને? તો પ્રોગ્રામ શરૂ થયા પછી આપવાના રહે. 1-2 દિવસ ટેસ્ટ કરીને પછી શરૂઆત થયા પછી આપવાના. કોઈને લાગે કે ના આ તો 1-2 દિવસ તો સારો વ્યવહાર કરે પણ પછી ખરાબ વ્યવહાર કરે તો પ્રોગ્રામ પૂરો થયા પછી પૈસા આપવાના રહે. અને એનાથી વધારે પ્રયોગ કર્યો તો કે 1 વર્ષ પછી આપવાના બધી વસ્તુ. વાત સમજે કે ના? બરાબર. હવે એનાઉન્સમેન્ટ કરું તું આવું એનાઉન્સમેન્ટ કરી શકે ખરો? ના
ના કરી શકે. વાત સમજે? એટલે આ તું હવે તારું જે જોબ છે કે એમાં તું આ કામ કરે છે તો કેટલું કરતાપણું છે અને કરતાપણાના આધારે ભોગતાપણું આલી બધી અસરો હોય કે ના હોય બધી વસ્તુ? હા હોય. વાત સમજે ને? હવે આ હું કરું એમાંય તને અસરો થાય કે જયમેશભાઈ આ 10 લાખ રૂપિયાનો પ્રોજેક્ટ છે જાત્રાનો અને હાલું પૈસા ના હોય તો કેમનું થશે બધી વસ્તુ? હા થાય પ્રશ્ન 100% થાય. મને કેટલો કોઓપરેટ થવાનો, તો વિરોધ કરવાનો કે નહીં કરવાનો? પૂરેપૂરો. સામરભાઈની જગ્યાએ તું મારી જોડે હોય તો તું વિરોધ કરે કે ના કરે બધી વસ્તુ? ચોક્કસ. એટલે પછી મારે તને ખુલાકે સમાધાન આપવા પડે કે ના આપવા પડે? હા. એટલે પછી હું એક પ્રશ્ન કરું, મેં કોઈ સામાન્ય રીતે કોઈને પણ સત્સંગમાં આવવું હોય તો બહાના કાઢશે કે દૂર પડે છે, કામ છે. પણ જાત્રામાં હોય તો બધાની એક શ્રદ્ધા છે. જાત્રાના સ્થળો જે નક્કી કરે ને એમાં શ્રદ્ધા જ હોય. એટલે લગભગ સત્સંગમાં આવે એનાથી તમારા 5 ગણા 10 ગણા આવે તમારે. દરેકને જાત્રામાં આવવું છે. વાત સમજ્યા કે ના સમજાય? હા. હવે જાત્રામાં આવું છે પણ હળવું આ પૈસા આપી દેશો ને પછી કેન્સલ થાય તો અડધા પૈસા કાપી લેશે તો શું થશે? તો ત્યાં આગળ એનો લોક ભાગ ભજવે કે ના ભજવે? હા આવે. જે પણ પૈસા નહીં આપેલા એ આપણને આપણા મેનેજમેન્ટમાં બાધક થાય છે. હા. હવે આપણી પાસે પૈસા આવે ને મેનેજમેન્ટ કરવા જઈએ તો આપણે 5-25 માણસનું મેનેજમેન્ટ કરી શકું અને છેલ્લા 100 જણા આવે તો કેવી રીતે મેનેજમેન્ટ કરી શકશો? અઘરું થઈ જાય. તો ત્યાં આગળ એ જીવને આવું છે ખરું પણ એને એની સેફટી જોઈએ છે કે મારા પૈસા મને બગાડશે કે પાછા મળશે કે શું એ બધું જોઈએ તો આપણે એને સેફટી આપી દઈએ તો એ તરત જ આપણા મેનેજમેન્ટમાં ભરશે કે નહીં ભરે? હા તો ભળી જશે. પાછા કે પૈસા આપીશું તોય પાછા જવાના છે તો પછી આપણી પાસે પડ્યા ચોરાઈ જાય કે આડાવડા વપરાઈ જાય એના કરતા આપી દો ને ભાઈ. હા બરાબર. શું આમ વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. તો હવે ન આપનાર કેટલા હશે પછી આવું થાય તો? બધા આપશે જ તો પછી. એકાદ બે જણા એવા હોય. હા. અને આવી ટાઈપની કોઈ સ્પીચ ના આપો તો 100 માંથી 99 જણા કે 90 જણા તમારે આપે નહીં તો 10%માં કેટલી વ્યવસ્થા બરાબર થશે? તો બિલકુલ ના થાય. તમારી અણસમજણ વ્યવસ્થા તોડી કે આ લોકોએ વ્યવસ્થા તોડી? હા આપણી અણસમજણે તોડી. હા સમજાય? સમજાઈ ગયું. તો કે હા હવે થઈ ગયું ક્લિયર. એટલે આજે 1977 થી અત્યાર સુધી છે હજી 1 રૂપિયો જોડવાનો આવ્યો નથી. બરાબર છે. સામાન્ય રીતે આપણે જે બી કોસ્ટ નક્કી કરીએ આપણે વાત સમજ્યા ને તો ધારો કે 1000 રૂપિયા ખર્ચો થાય તો 200 રૂપિયા જ લઈએ. હા. અમારે જોધપુરની 10 દિવસનો પ્રોગ્રામ હતો તો 1000 રૂપિયા થાય પર હેડ તમારે 100 રૂપિયા ખર્ચો થાય રહેવા જમવાના બધા સાથે તો 200 રૂપિયા જવાય. અમદાવાદથી બસમાં જવું હોય ને જોધપુર તો 250 રૂપિયા થાય એની જગ્યાએ 200 રૂપિયા જ લઈએ. તે કોઓપરેટ થવાનું કે નહીં થવાનું? થશે જ. પછી 200 રૂપિયામાં અમુક પ્રકારની ફેસિલિટીની ક્લેમ કરશે ખરો? ના. તો કોઈ સ્વયંસેવક કે બીજા ત્રીજા રાખવા પડશે ખરા તમારે બધી વસ્તુ? ના સમજાઈ ગયું. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય 100% સમજાય. તો મેં આખું આ મારું વિઝન ક્લિયર કર્યું કે ના કર્યું? હા. તો હવે આ કોઈ ક્રિયાનો કરતા બન્યો ખરો? ના. તો ભોગતા બન્યો ખરો? તો પ્રયોગ સિદ્ધ કર્યો. બરાબર છે. હા. તો મારી લાઈફમાં મારે 1 રૂપિયો જોડવાનો આવ્યો નથી અને ક્યાં પૈસો ઉઘરાવવાનો આવ્યો નથી. હજી અમદાવાદમાં 0 બેલેન્સ રાખીને જ વહીવટ ચાલે છે. બરાબર છે. ત્યારે જે જોઈએ મળે એ બધી વસ્તુ છે. નો ડાઉટ તમે જે અત્યારે દાદાના પરિચયમાં નથી તે બાય ડિફોલ્ટ જ કરતા ભોગતા તરીકે કરશો મેનેજમેન્ટ અને હા. અમુક કરવાનું પણ છે પણ તેમ છતાંય તમારી પાસે આધ્યાત્મિક દ્રષ્ટિ તો હોવી જોઈએ કે ના હોવી જોઈએ? હા હોવી જોઈએ. આ સમજાય કે ના સમજાય? કે લૌકિક સમજાય. હોવી જોઈએ, ભૌતિક દ્રષ્ટિ જ હોવી જોઈએ? ના બધી હોવું જોઈએ. લૌકિક દ્રષ્ટિ હોવી જોઈએ. લૌકિક દ્રષ્ટિ હોવી જોઈએ, ભૌતિક દ્રષ્ટિ હોય અને આધ્યાત્મિક બધી દ્રષ્ટિ હોવી જોઈએ. હવે આ બધી વસ્તુઓ તો ત્યાં તને કઈ પ્રોબ્લેમ આવશે ખરો? ના પછી નહીં આવે. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. આ વસ્તુ ના. સમજવા. હવે તમારો વહીવટ આવો છે. વાત સમજાય કે ના સમજાય? તો મને શું લાગે છે કે આ 200 રૂપિયામાં આટલો વહીવટ થાય ને એટલે આ વહીવટ ચોખ્ખો છે એટલે અહીંયા પૈસા આપવામાં કોઈ વાંધો નથી. હા કોઈ વાંધો નહીં ઉઠાવે એમાં. હવે એ લોકો એટલા સંસારી છે એટલા કાચા નથી હોતા 4 જગ્યાએ પૂછે
કે 10 દિવસની રાજસ્થાનની આટલી જાત્રા છે તો કેટલો થાય, તો એને પેલો એસ્ટિમેટ આપશે જ 1000 રૂપિયા થાય, અને એની જગ્યાએ 200 રૂપિયા જ લઈએ, વાત સમજાય કે ના સમજાય? તો તમારી જાત્રામાં બાધક કેટલો થશે? બાધક તો ના થાય. વાત સમજાય? કોઓપરેટ થઈ ગયો, એ પોતે સ્વયંસેવક થઈ ગયો. હા અને આવો વહીવટ કરવો હોય તો કોઈને પણ ધર્મમાં પૈસા વાપરવાનું મન થાય કે ના થાય? થાય. એટલે કે આવું હોય એટલે સ્વયં કે મારા તરફથી આજે સવારની ચા આપણે મહાત્માને આપવાની છે, તો કોઈ કહે કે સવારનું મારા તરફથી જ જમવાનું થશે, તો ક્યાં પ્રોબ્લેમ આવવાનો તમારે બધી વસ્તુ? ના બરાબર છે. દરેકને ધર્મમાં વાપરવું છે ને દરેકને કઈ ને કઈ, કોઈને બાપુજીની તિથિ છે કે આપણી મેરેજ એનિવર્સરી છે કે બીજું છે કરીને વાપરવા જ છે પૈસા ધર્મમાં, તો કે નથી વાપરવા? વાપરવા જ છે. આ સમજે ને? તો ખાલી તારી લૌકિક દ્રષ્ટિ ને ભૌતિક દ્રષ્ટિ જ જોશે કે આધ્યાત્મિક દ્રષ્ટિ પણ જોશે? હા જોશે. તો તારા જોબમાં કે તારા બિઝનેસમાં તું આધ્યાત્મિક દ્રષ્ટિ વાપરે છે ખરો? ના એટલી નથી વપરાતી. પછી પ્રોબ્લેમ્સ આવવાનો કે નહીં આવવાનો તમારે બધી? હા પછી આવે. ના બરાબર સમજાઈ ગયું. આ સમજે ને? હા સમજાય. તને ના મને એવું બને જ નહીં, માને પછી તો કઈ ગૃણ અનુબંધ હોય, તું કરેક્ટ હોય તેમ હા એ ના માને પણ તેમ છતાં બહુ થોડા સમયમાં એને થાય કે ના મારી ભૂલ થઈ ગઈ, યુ ટર્ન લઈ લેશે સામેનો માણસ કે તું કહેતો તો બરાબર છે પણ કંઈક ને કંઈક મારી જીદ હતી એના આધારે થઈ ગયું. હા બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. થઈ ગયું ક્લિયર. ક્લિયર થઈ ગયું કે ના થઈ ગયું? હા થઈ ગયું થઈ ગયું. એટલે આપણે જોબ કરીએ છીએ તો ભૌતિક દ્રષ્ટિ છે, લૌકિક દ્રષ્ટિ છે, ના આધ્યાત્મિક દ્રષ્ટિ પણ વાપરવાની છે. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. અને એ પહેલા તારે સોહમને સમાધાન આપવાનું છે. સોહમની પાસે તો લૌકિક, ભૌતિક અને આધ્યાત્મિક દ્રષ્ટિથી આ બધા નાના નાના પ્રયોગો તારે કરવાના રહે. હા બરાબર છે. વાત સમજ્યા ને? તારા ત્યાં કોઈ આવે છે તો એ રીતે જોવાનું છે, લગ્નમાં આવે છે તો કેટલા આવે છે, સત્સંગમાં આવે છે તો કેટલા આવે છે, જાત્રામાં આવે તો કેટલા આવે છે, પિકનિક જેવો તો કેટલા આવે, બધું ઓબ્ઝર્વેશન કરવું ને એટલે દરેકની વૃત્તિઓ ખબર પડે. બરાબર. એટલે તમને મેનેજમેન્ટ ખબર પડી જાય, તમારા પૈસાનું છે, બીજું છે, ત્રીજું છે, તમને પ્રોબ્લેમ ના કરે, બધું જ મેનેજમેન્ટ ખબર પડી જાય કે ના ખબર પડી જાય? સોહમ પડી જાય ખબર. પડી જાય. સમજે કે ના? સમાધાન થઈ હા જાય? સમજાય. ના થઈ ગયું. ટોટલી ક્લિયર થઈ ગયું. ટોટલી ક્લિયર થઈ ગયું. હા જય સચ્ચિદાનંદ. જય શ્રી કૃષ્ણ. જય સચ્ચિદાનંદ. આપણો સમય થઈ ગયો. ત્રિમંત્ર બોલાવજો શોભાઈ, ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહં તાણમ નમો અરિહંતાણમ. સિદ્ધાણમ નમો સિદ્ધાણમ. આયરિયાણમ નમો આયરિયાણમ. વજ્જાયાણમ નમો ઉવત્સાયાણમ. લોય સવ્વસાહુણમ નમો લોય સવ્વ સાહુણમ. તો પંચનમુક્કારો એસો પંચન મુક્કારો. પાવપણાસણો સૌ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિં મંગલાણમ ચ સવ્વેસિમ. પરમં હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.